વેરી ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે આપણી એક સિરીઝ ચાલુ છે સીસી મોક ટેસ્ટ, બરાબર છે. અને એનું આજે 8 નંબરનું જે પેપર સોલ્યુશન છે એ આજે હું કરાવડાવીશ. અત્યાર સુધી આઈ હોપ કે તમે બધા પેપર સોલ્યુશન પ્રોપર જોયા હશે, બરાબર. જેમાં જેમાં ડાઉટ્સ છે તમે લોકો શેર કર્યા છે. હજી સ્ટીલ ક્યારેક મને એવું લાગે છે કે કોઈ પેપર સોલ્યુશન તમે કરો અને ડાઉટ્સ આવે છે તો તમે ટેલિગ્રામ ચેનલ પર તમારા ડાઉટ શેર કરી શકો છો, બરાબર છે. એની સાથે બીજી એક વસ્તુ એ કહેવાની કે જેટલી મોક ટેસ્ટ તમે આપો છો એ મોક ટેસ્ટમાં તમને જે ટોપિકમાં ડિફિકલ્ટી લાગી છે એ ટોપિક તમે ફરીને ફરી રિવિઝન કરજો. ટેબલ્સ, વર્ગ, ઘન આ બધી વસ્તુ એવી છે કે જેટલું તમે વધારે સારી રીતે કરશો ને એટલું તમને એક્ઝામમાં ટાઈમ બચાવશે, બરાબર. અને જ્યારે પણ સીબીઆરટી એટલે કે ઓનલાઈન કોઈ પણ એક્ઝામ હોય ને એની અંદર મેઇન ગેમ છે ને એ શેની હોય તો કે ટાઈમિંગની. એટલે જેટલું જલ્દી તમે સ્પીડ ડેવલપ કરશો વિથ એક્યુરેસી એટલું જ તમને બેનિફિટ વધારે મળશે. બીજી વસ્તુ એક એ પણ છે કે જે લોકો ઓનલાઈન પ્રેક્ટિસ નથી કરી એક્ઝામ આપવાની એ લોકોને આઈ રિક્વેસ્ટ કે તમે લોકો એક બે વખત એક્ઝામ આપો, બરાબર. સ્ટાર્ટિંગમાં થોડું ડિફિકલ્ટ લાગશે કે ક્વેશ્ચન પેપર પૂરું રીડ નહીં થાય, બરાબર. તો ઘણા બધા લેક્ચર્સ અમને ઓનલાઈન યુટ્યુબમાં જોવા મળશે કે જેમાં કેવી રીતે પેપર અટેમ્પ્ટ કરવું એ બતાવે છે, બરાબર. એની સાથે જો જરૂર પડશે તો અમારી ટીમ દ્વારા પણ અમે ટ્રાય કરશી કે કોઈ ઓનલાઈન એક્ઝામ હોય એ કઈ રીતે અટેમ્પ્ટ કરવી, ઓછા સમયની અંદર વધારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકાય. કે આગળ તમે કોઈ ડીઆઈમાં કહેવાય ને કે કન્ફ્યુઝનમાં રહી જાઓ અને પાછળ સાદુરૂપના દાખલા તમારાથી ન થાય, બરાબર. એવું ન થાય એના માટે આપણે ટ્રાય કરશું એવું કંઈ. અદરવાઇઝ તમને અત્યારે ઓલરેડી યુટ્યુબની અંદર ઘણા બધા લેક્ચર્સ અવેલેબલ છે જ, એમાંથી પણ તમે ગાઈડન્સ લઈ શકો છો. પોસિબલ થાય તો વીકમાં એકાદ બે વખત તમે સીબીઆરટી ની ઓનલાઈન એક્ઝામ આપો, પછી કોઈ પણ સોલ્યુશન તમારી રીતે કરો છો તો પણ ભલે, યુટ્યુબ ની અંદર જોઈને કરો છો તો પણ ભલે, પણ ઓનલાઈન એક્ઝામ આપજો, બરાબર છે. તો શરૂ કરીએ. ઓકે, અહીંયા શું કીધું છે જો સૌથી પહેલા તો જયારે પહેલું જ ક્વેશ્ચન આવો આવે ને એટલે આપણને એમ થાય ઓહ આ તો બહુ ટફ છે. ટફ કંઈ જ નથી. તમને જો ગુણાકાર ભાગાકાર સારી રીતે આવડતો હોય, આપણને અહીંયા પૂછ્યું છે શું તો કે એકમનો અંક શું છે. હવે અહીંયા પાછળ 5 આપ્યા છે, તમને ખબર છે કે 5 છે એનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, બરાબર. જો બેકી સંખ્યા હશે તો પાછળ 0 આવશે, એકી સંખ્યા હશે તો પાછળ 5 આવશે, બરાબર. જેમ કે જો 5 ચોક તો 20, પચું પચું 25, બરાબર. એટલે અહીંયા 5 આપ્યો છે એનો મતલબ એવો કે કાં તો એકમનો અંક 5 આવશે, પછી અહીંયા ભલે 3 આપ્યા છે 4 આપ્યા છે ઇટ ડઝન્ટ મેટર, એ તમે ઇગ્નોર કરો અત્યારે. પેલા તો એટલું જો કે 5 ની ઘાત કીધી છે, 5 ની કોઈ પણ ઘાત હોય, બરાબર, પાછળ 0 અથવા તો 5 જ આવવાનું છે, બરાબર. તો બીજી એક વસ્તુ શું થઈ શકે, એક તો કાં તો 5 આવે ને કાં તો 0, એટલે આ બે ઓપ્શન તો કેન્સલ થઈ જાય. બીજી વસ્તુ એ કે અહીંયા 4 આપ્યું છે, 4 છે એનો વર્ગ છે, બરાબર. હવે કોઈ પણ સંખ્યા જયારે બેકી સંખ્યા હોય, બરાબર, એ બેકી સંખ્યા છે એનો ગુણાકાર 5 સાથે કરો તમે, બરાબર, તો શું 0 આવે. જેમ કે જો ધારો કે આપણે એમ વિચારીએ કે આ 4 છે, 4 ની બેકી સંખ્યા ઘાત છે, 2 ઘાત છે, 4 ની 2 ઘાત કરીએ એટલે 4 ગુણ્યા 4 અને 5 ની 2 ઘાત કરીએ, બરાબર. તો તમે આવી રીતે કરો કે 5 ચોક 20, 5 ચોક 20, તો એકમનો અંક તો શું આવશે 0 જ આવશે, બરાબર. એટલે કે આવી કોઈ પણ સંખ્યા આપે ને ત્યારે પહેલા તો છે ને વિચારવાનું. અને જો મોક ટેસ્ટ નું મેઇન કામ શું હોય કે તમને એક્ઝામ ની અંદર કેવા ક્વેશ્ચન આવશે ને કઈ રીતે અટેમ્પ્ટ કરવા ને એ તમે અત્યારથી શીખીને જાઓ, બસ. એટલે જ મોક ટેસ્ટ આપવાની, ડન. તો જો આની અંદર શું છે, 3 છે, 4 છે અને 5 છે, બરાબર. પણ આ કોઈ પણ સંખ્યા, જેમ કે જો 5 ગુણ્યા 3 કરું તો 5 તરી કેટલા થાય 15 થાય. 15 નો કોઈ બે સાથે ગુણાકાર કરીએ તો 30 થાય, બરાબર. એનો મતલબ એવો કે 5 નો ગુણાકાર કોઈ પણ બેકી સંખ્યા સાથે જયારે કરો છો ત્યારે એનો એકમનો અંક શું આવશે 0, બરાબર છે. નેક્સ્ટ, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 12, 15 અને 20 વડે ભાગતા દરેક વખતે 4 શેષ વધે. હવે મેં તમને એક વસ્તુ કીધી છે કે જયારે આવી સંખ્યા આપી હોય ને ત્યારે એનો લસા હંમેશા કેટલો થાય છે, 12, 15 અને 20 નો 60. આપણે ખ્યાલ છે, આપણે કામ અને મહેનતાણું ના એવા ક્વેશ્ચન કરતા તો આપણે આવી રીતે કરતા કે અહીંયા 60 લખીએ તો 12 પંચા 60, 15 ચોક 60 અને 20 તેરી 60, બરાબર. એટલે સૌથી પહેલા તો શું છે તો કે આ ત્રણેય વસ્તુનો લસા લઈએ તો કેટલો થાય 60. હવે શું બધા ત્રણેય વસ્તુ વડે ભાગતા શેષ 4 વધવો જોઈએ, તો હું આમાં +4 કરું તો કેટલા થાય 64 થાય. ઓકે. હવે તો કે જો 64 છે એને 12 વડે ભાગીએ તો 12 પંચા 60, 4 વધે. 15 ચોક 60, 4 વધે. 20 તેરી 60, 4 વધે, બરાબર. એનો મતલબ એવો કે દરેક વખતે ભાગતા
દરેક સંખ્યા વડે ભાગતા શેષ 4 વધે એવી કઈ સંખ્યા છે? તો કે નાનામાં નાની સંખ્યા 64 એટલે કે 64 છે. બરાબર છે. નેક્સ્ટ, રામની બચત તેની આવકના 20% જેટલી છે. બરાબર. હવે કોઈ રામ છે, એની મૂળ ધારો કે એની મૂળ આવક 100 રૂપિયા હોય, તેની બચત તેની આવકના 20% એટલે 20% છે. જો એટલે આ એની આવક થઈ, આ એની બચત થઈ, તો આ જે 80 રૂપિયા વધે એ શું થાય? એનો ખર્ચ. બરાબર. હવે શું કીધું? તેની આવકમાં 25% નો વધારો થાય છે. એટલે 100 રૂપિયા આવક હતી એના 25% કરીએ એટલે 125 થાય છે. પછી તો કે તેના ખર્ચમાં 20%. હવે ખર્ચ કેટલો હતો? 80 રૂપિયા. તો 80 રૂપિયાના 20% કરીએ, બરાબર. તો 0 0 કેન્સલ, 8 દુ 16. બરાબર. એટલે એનો ખર્ચ કેટલો થઈ ગયો હવે? તો કે 80 વત્તા 16. બરાબર. આ ખર્ચ હતો, એમાં 20% નો વધારો થયો એટલે 96 રૂપિયાનો ખર્ચ થયો. હવે શું કીધું? તેની બચતમાં કેટલા ટકાનો વધારો થયો? બરાબર. જો આ એની આવક છે. હવે નવો ખર્ચ શું છે એનો? તો કે 96 રૂપિયા. તો એની બચત કેટલી થાય અત્યારે? 29 રૂપિયા થાય. 125 માઇનસ 96 કરીએ તો. બરાબર. હવે નવી બચત, જૂની બચત કેટલી હતી? 20 હતી. નવી બચત કેટલી થઈ? 29. તો 29 માઇનસ 20 એટલે કેટલી? 9 રૂપિયા બચત વધી એની. બરાબર. 9 રૂપિયા કોના કમ્પેરિઝનમાં? તો કે પેલા જે બચત હતી ને 20 રૂપિયા, તો કે 20 રૂપિયા બચત હતી એના કમ્પેરિઝનમાં 9 રૂપિયાનો વધારો થયો. અને આપણે ટકાવારીમાં જોઈ છે તો એને ગુણ્યા 100 કરવા પડે, એટલે કે 20 પંચા 100 અને 9 પંચા 45%. એટલે કે 45%નો વધારો થયો. બરાબર છે. નેક્સ્ટ, 60 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2:1 છે. હવે જો 2:1 60 લીટર હોય તો આ બેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 3. 60 ભાગ્યા 3 કરી લે, 3 દુ 20, 3 દુ 6. બરાબર. એટલે કે 20 તેરી 60. હવે તો કે જો આપણને ખબર જ છે કે આ કેટલા ભાગ હશે? તો 20 ના ડબલ 40 ભાગ હશે, અને આ ભાગ કેટલા હશે? 20 ભાગ. બરાબર. કે આમાં દૂધ કેટલું હશે? તો કે 40 લીટર હશે, ને પાણી છે એ 20 લીટર હશે. બરાબર. હવે શું કીધું? આ ગુણોત્તરને 1:2 કરવું હોય તો મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરવું પડે? મતલબ દૂધ છે એ 40 નું 40 જ હશે. બરાબર. પણ અહીંયા 1:2 એટલે આ 1 છે તો આ 2 હોવું જોઈએ, એટલે કેટલું થાય? 80 થવું જોઈએ પાણી. બરાબર. તો કેટલા લીટર પાણી ઉમેરવાનું? તો કે આ બેનો ડિફરન્સ કેટલો છે? 60 લીટરનો છે. તો બસ 60 લીટર પાણી ઉમેરવાનું. ડન. નેક્સ્ટ, 5 3 2 4 ને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને. સૌથી પહેલા તો તમે જોશો ને કે આ કઈ સંખ્યા છે? તો કે 5 3 2 4. તો તમે આનો ડિફરન્સ લ્યો. 5 ને 2 7, 4 ને 3 7, મતલબ 11 થી વિભાજ્ય છે. બરાબર. તો આપણે એને લઈએ કે 11 ચોક 44 થાય. બરાબર છે. પછી 9 વધે, તો કે એમાં 9 વધ્યા. પછી આપણે 11 અઠા 88 કરીએ. બરાબર. તો 4 વધે અને 11 ચોક 44. ફરી પાછું કરીએ એટલે 11 ચોક 44, 11 ચોક 44. ફરી કરીએ એટલે 11 ચોક 44 અને અહીંયા 4 એકા 4. બરાબર. હવે જો આપણે પૂર્ણ ઘન કરવાની છે તો અહીંયા 11 નો ઘન થયો. બરાબર. 4 એટલે શું છે? તો કે 2 નો વર્ગ છે. બરાબર. હવે જો આપણને એવું પૂછ્યું છે, ભાગવાથી પૂછ્યું છે, તો હું આને આ 2:2 થી, સોરી 2 નો વર્ગ છે એનાથી ભાગવું. બરાબર. એટલે કે 2 ના વર્ગ થી, અથવા તો હું અહીંયા ડાયરેક્ટ એવું લખું, અહીંયા 4 છે, હું આને 4 થી ભાગું તો 4 4 કેન્સલ થઈ જાય, તો એ 11 ની 3 ઘાત, એટલે પૂર્ણ ઘન સંખ્યા બને. તો કે હા, બને. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. માનો કેવું પૂછ્યું છે, કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? તો અહીંયા કઈ જ નહીં કરવાનું. અહીંયા જે 2 ની 2 ઘાત હતી, આપણે હજી 2 ની ઘાત ઉમેરી દેવાની, તો આન્સર 2 આવે. કે 2 ની 1 ઘાત ઉમેરીએ તો 2 ની ટોટલ 3 ઘાત થઈ જાય ને. બરાબર. એટલે ગુણવાથી પૂછે તો 2 ની 1 ઘાત એડ કરવાની, અને ભાગવાથી પૂછે તો 2 ની 2 ઘાત થી ભાગવાનું. બરાબર છે. નેક્સ્ટ, એક ઘડિયાળ 5% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 400 રૂપિયા ઓછામાં વેચવામાં આવી હોત તો 15% નુકસાન થાય. ઓકે, 5% પ્લસ અને માઇનસ 15%, એટલે એનું નુકસાન. બરાબર. શું તફાવત છે? તો કે 5% અને આ નફો છે એનો, અને આ નુકસાન છે. એ બે વચ્ચેનો તફાવત એટલે 5 માઇનસ 15 એટલે 20% નો ડિફરન્સ. બરાબર. હવે જો 20% બરાબર ડિફરન્સ કેટલો આવ્યો? 400 નો. રાઈટ. એટલે કે 400 રૂપિયા, 20% બરાબર 400, તો 100% બરાબર કેટલા? બરાબર. તો અહીંયા 20 દુ 40 કરું એટલે કેટલા થાય? 2000 રૂપિયા થાય. બરાબર. હવે આપણને શું પૂછ્યું છે? 10% નફો મેળવવા માટે. બરાબર.
તો તમને ને મને બધાને ખબર છે કે 2000 છે એના 10% કેટલા થાય? તો પાછળથી એક 0 કેન્સલ કરવાનો એટલે એના 10% થાય. તો કે 2000 વત્તા 200 એટલે કે 2200 રૂપિયા. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. તમે ડાયરેક્ટલી 100 ની જગ્યાએ 110% વાળું કરી શકો, પણ આ વધારે ઈઝી પડશે. બરાબર છે. જો એક કામનો 1/4 ભાગ 3 દિવસમાં કરે છે, બી તે કામનો 1/6 ભાગ, બરાબર. એટલે સૌથી પહેલા 1 અને 6 આપ્યું, 1, 4 અને 6 આપ્યું છે, તો આપણે એનો ડાયરેક્ટ લસા લઈ શકાય. બરાબર. આનો લસા કેટલો થાય? તો કે 12. બરાબર. તો આનો લસા જો 12 થાય, તો અહીંયા 4 તેરી 12 થાય અને 6 દુ 12 થાય, એટલે 3/2 થશે. હવે જો એ એક કામ છે એ કેટલા દિવસમાં? તો કે 3 દિવસમાં પૂરું કરે છે. અને બી છે એ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં પૂરું કરે છે. બરાબર. એટલે તો આપણે એવું કીધું છે કે આખું કામ પૂરું કરવું હોય, બરાબર, તો આને આ એક 4 કામ છે એનો એક ભાગ છે એ 3 દિવસની અંદર પૂરું કરે. બરાબર. 4 ભાગમાંથી એક ભાગ કરતા એને 3 દિવસ થાય છે. તો એને 4 ભાગ કરતા તમે ડાયરેક્ટલી લસા લીધા વગર જો આવી રીતે કરો તો 4 તેરી 12 કરી શકો. પછી એવી રીતે 6 ભાગ છે એમાંથી એક ભાગ કરતા એને 4 દિવસ થાય, તો 6 ભાગ કરતા એને કેટલા દિવસ થાય? 6 ચોક 24 દિવસ. આ રીતે પણ કરી શકાય છે. બરાબર. હવે શું કીધું? બંને સાથે મળીને એક કામ કરે છે. બરાબર. તો કુલ કામના 180 રૂપિયા મળે, તો એના ભાગ કેટલો? હવે જો અહીંયા તમે એને આવી રીતે ગુણોત્તર અને પ્રમાણમાં ફેરવી શકો છો. 1/2. બરાબર. કે આ એક કામ કરે, આ 2. બરાબર છે. કે જ્યારે કાર્યક્ષમતાનો ગુણોત્તર આવે ત્યારે ઓપોઝિટ થઈ જાય. મતલબ કે જો આ વ્યક્તિ છે એ 12 દિવસમાં કામ કરે છે, 24 દિવસમાં કામ કરે, એનો મતલબ એવો કે જે એ છે એ દરરોજના 2 કામ કરતો હશે અને બી છે દરરોજના 1 કામ કરતો હશે. બરાબર. તો આનું પ્રમાણ સેમ થાય ને, 12 દુ 24 ને 24 એકા 24. બરાબર. હવે ટોટલ કેટલા? 3 કામ છે. બરાબર. એમાંથી એનો હિસ્સો કેટલો છે? 2 નો છે. ટોટલ પૈસા કેટલા ચૂકવાય છે? 180. એટલે 3 6 18, 6 દુ 12, 120 રૂપિયા. બરાબર છે. નેક્સ્ટ એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ છે 12 છે, પાંચમું પદ 20 છે. તો સામાન્ય તફાવત ડી શોધો. બરાબર. હવે જો અહીંયા એક જ પદનો તફાવત છે 4, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 8 નો છે. બરાબર. 8 ભાગ્યા 2 કરીએ. બરાબર. આ ટોટલ ડિફરન્સ બે વ્યક્તિનો છે. બરાબર. તો સિમ્પલી તમે અહીંયા 12 ને 4 16 કરો તો આનો ડિફરન્સ કેટલો આવ્યો? 4 નો. આનો ડિફરન્સ કેટલો આવ્યો? 4 નો. સામાન્ય તફાવત કેટલો હોય? 4. ધેન નેક્સ્ટ કોઈ અંતર 50 મિનિટમાં કાપવા માટે 60 કિલોમીટરની ઝડપે દોડે છે. હવે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર. હવે આપણે સમય શું આપ્યો છે આપણને? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. અને ઝડપ આપી છે 60 કિલોમીટર પ્રતિ કલાક અને સમય 50 મિનિટ આપ્યો છે. બરાબર. પણ આ કલાકમાં સમય છે તો આપણે અહીંયા કલાકમાં આપવું પડશે અહીંયા. બરાબર. કારણ કે આ 50 મિનિટ આપ્યું છે એટલે 0 0 કેન્સલ. તો કેટલી થશે અંતર એનું? 50 કિલોમીટર. હવે શું કીધું? મુસાફરીનો સમય 20 મિનિટ ઘટાડવાનો છે. બરાબર. એટલે કે 60 મિનિટ હતું એની જગ્યાએ 20 મિનિટ ઘટે તો 20 મિનિટ એટલે કેટલા? 1/3 થાય. બરાબર. તો નવી ઝડપ કેટલી થશે? 50 કિલોમીટરના 1/3 કરીએ એટલે 3 ઉપર જાય, 5 તેરી 15 એટલે કે 150 કિલોમીટર પ્રતિ આર. બરાબર. પેલા 60 કિલોમીટરની ઝડપ હતી, હવે એને 150 કિલોમીટરની ઝડપ રાખવી પડશે. બરાબર છે. નેક્સ્ટ કોઈ નિશ્ચિત સમયગાળાની અંદર મુદલ અને મિશ્ર ધનનો ગુણોત્તર 5/6 છે. બરાબર. તો અહીંયા આપણે શું કરી શકીએ? એક તો શરૂઆતની અંદર કેટલું છે? તો કે 5/6. બરાબર. હવે એમાં પહેલા જ આપણે કીધું છે કે મુદલ કેટલી છે? તો કે 5. અને મિશ્ર ધન એટલે શું છે? એની અંદર એની વ્યાજ એડ થતું હશે. બરાબર. હવે 5/6 છે અને જયારે 8 વર્ષ પછી છે એનો રેશિયો કેટલો છે? 1/2. બરાબર. હવે જો 8 વર્ષ પછી છે ઈ 1/2 થાય છે, પણ અહીંયા મુદલ આપણે 5 આપી છે, તો હું આ જે આપણને મુદલ આપી હતી, બરાબર, એને નવો ગુણોત્તર આપ્યો, એમાં
આ 1 છે એની જગ્યાએ હું 5 મૂકું તો અહીંયા 5 થાય, અને આ 2 છે એની જગ્યાએ, એટલે કે ધારો કે આ 1 x હતું ને આ 2 x હતું, તો આ 10x થઈ જાય. બરાબર છે. એટલે પેલું જે વ્યાજ હતું એ કેટલું મળતું હતું અહીંયા, તો કે 1 મળતું હતું. બીજું વ્યાજ હતું એ કેટલું મળ્યું છે, તો કે આ બેનો ડિફરન્સ એટલે 5 મળ્યું છે. બરાબર. તો હવે 8 વર્ષની અંદર જે વધારાનું વ્યાજ હતું કેટલું, 5 - 1 બરાબર 4, એને 4 વ્યાજ મળે છે. તો વાર્ષિક વ્યાજ કેટલું થાય, કે જો 8 વર્ષમાં 4 વ્યાજ મળે છે, બરાબર, તો વાર્ષિક જો જોઈએ તો 4/8 કરીએ તો કેટલું થાય, 0.5 મળે. હવે વ્યાજનો દર આર બરાબર શું થાય, તો કે આપણને જે વાર્ષિક વ્યાજ મળતું હતું, બરાબર, એ 0.5 ના છેદમાં મુદલ કેટલી હતી આપણી પાસે, 5 એની ગુણ્યા 100. 5 × 5, આ 0.0 હતો એ 0 અહીંયા કેન્સલ થાય, એટલે કે આર બરાબર 10%. બરાબર છે. નેક્સ્ટ સાદું રૂપ આપવાનું છે. બરાબર. તો સૌથી પહેલા જે આ સંખ્યા હોય ત્યાંથી શરૂઆત કરું. ના કેટલું થાય, તો કે 11×9 = 99 થાય, તો હું 121 × 81 ના છેદમાં 11 × 9 આવું કરી શકો, અને 11×9 = 99 પણ કરી શકો. બરાબર છે. પછી આનો ભાગ ચલાવીએ એટલે કેટલું થાય, 11 × 11 સોરી 11 × 11 થાય, 11 નો વર્ગ છે એટલે, અને આ 9 × 9 = 81 થાય. બરાબર. એટલે મેં આટલું સાદુરૂપ આપ્યું. હવે અહીંયા શું છે, તો કે આ 144 ના છેદમાં 198 × 11 × 9. બરાબર છે. હવે જો તમને ખબર છે કે આનો બેનો ડિફરન્સ શું છે, તો કે 11 વડે ભાગ ચાલશે. બરાબર. એટલે કે આ 198 છે, આનો 9 વડે ભાગ ચાલે, જેમ કે 9 દુ 18, 9 દુ 18, ફરી પાછો 11 દુ 22, અને 2 × 7 = 14, અને 2 દુ 4, આવો ભાગ પણ ચાલે. બરાબર. પછી તો કે હવે જો આ શું વધ્યું, તો કે 72 × 2.5. અહીંયા તમે 0 એડ ઓન કરી શકો. બરાબર. અહીંયા ફરી પાછું 2 × 5 = 10 આવું કરો, અને 72 ના અઢી ગણા કરીને પણ કરી શકાય. 25 × 25, અને 36 દુ 72, 36 × 5 = 180, એવી કરી શકો છો. અને ડાયરેક્ટલી 72 ગુણ્યા 72 ના ડબલ કરો, અને એના પછી 0.5 કરો, અને તો આન્સર આવે છે, તો પણ ચાલે. બરાબર. પણ અહીંયા પાછળ તમને 5 આપ્યા હતા અને 2 હતા, તો પાછળ 0 વાળા 2 ઓપ્શન માંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી અને પછી સીધો આન્સર કરી શકો છો. બરાબર છે. નેક્સ્ટ 60 મીટર અને 60 મીટર પરિમાણ વાળા એક ચોરસ પ્લોટની અંદર, એટલે કે આવો એક ચોરસ પ્લોટ છે, ચારે બાજુ એક સરખી પહોળાઈનો રસ્તો, એટલે કે ચારે બાજુ એક સરખી પહોળાઈનો રસ્તો બનાવે. જો રસ્તાનું ક્ષેત્રફળ પ્લોટના ક્ષેત્રફળના કુલ ક્ષેત્રફળના 36% જેટલું હોય, તો રસ્તાની પહોળાઈ કેટલી હશે? ઓકે. સૌથી પહેલા તો પ્લોટનું ક્ષેત્રફળ કેટલું હશે, તો કે 60 × 60, એટલે કે 3600 મીટર સ્ક્વેર હશે. હવે જો અંદરના ભાગનું ક્ષેત્રફળ કેટલું, તો કે 3600 છે ટોટલ. એમાંથી એના જે 100% હતા ને, એમાંથી 36% માઇનસ થશે. બરાબર. 36% જેટલું, કેમ કે રસ્તાનું ક્ષેત્રફળ પ્લોટના કુલ ક્ષેત્રફળના 36% જેટલું છે. બરાબર. એટલે 100 માંથી 36 બાદ કરીએ તો કેટલું થાય, 64%. બરાબર. 0 0 કેન્સલ, 6 × 24, ને આનો ગુણાકાર કરીએ તો 4 × 12 વધી 1 6 × 8 અને 19, 6 × 24 વધી 2 6 × 36, 37 ને 38, 4 0 12 વધી 2 ને 3, અને વધી 36, 64 અને 36, 0 4 × 12 6 × 8 અને 19, 6 × 24, 6 × 36, 37 ને 1 38, એટલે 4 8 10 વધી 9 ને 10. ઓકે. 2304 જેવું થશે. આપણે કેટલું આવશે, 2304. હવે શું કીધું છે કે અંદર જે હોય ને, અંદરની આ ચોરસ બાજુનું ક્ષેત્રફળ. બરાબર. તો એની અંદર શું કરવાનું, તો કે તમને ખબર છે આ કોનો વર્ગ છે, તો કે વર્ગગણ જયારે કરીએ ત્યારે આપણને ખબર જ છે કે છેલ્લી જે સંખ્યા છે ને એના પર આપણને ખબર પડે. બરાબર. તો જો તમે 50 નો વર્ગ કરો, બરાબર, તો કેટલું થાય, 55 × 2500. તો અહીંથી નાની કોઈ સંખ્યા હશે, એવી નાની સંખ્યા કઈ આવે, કે જેમાં છેલ્લે 4 આવતો હોય, તો એક 8 આવે છે. બરાબર. એટલે અંદરની ચોરસ બાજુ જોઈએ તો કેટલી હશે, તો કે 48 મીટર. આ કોનો વર્ગ છે, તો કે 48 નો. બરાબર. અને આપને કઈ મળી એની બાજુ. આપણને જો પેલા જેવું કહી દીધું હતું કે પ્લોટનું ક્ષેત્રફળ આપ્યું,
અને આપણે અંદરના ભાગનું ક્ષેત્રફળ જોતું હતું તો આપણે આનો વર્ગ કરીએ છીએ ને એવી રીતે, બરાબર. હવે શું આપણે પહોળાઈ જોઈ છે તો કે જો 60 મીટર હતી એમાંથી 48 બાદ થઈ અને એને ભાગ્યા 2 એટલે કે 12/2 એટલે કે 6 મીટર એની શું હશે? રસ્તાની પહોળાઈ હશે, બરાબર છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી એવું આપણને કીધું છે, બરાબર. સમીકરણથી શરૂ કરો, જેમ કે x-2 આ 2 ને કેટલા છે? 3. તો આનો આપણે આની સાથે ગુણાકાર કરીએ તો કેટલા થાય? 3x - 3 દુ 6 બરાબર 2x - 3. હવે આ 2x છે એ અહીંયા લઈ આવું તો 3x માંથી 2x જાય તો કેટલા વધે? x વધે અને આ -6 થી આ બાજુ જાય તો +6 - 3 એટલે x બરાબર 3, બરાબર. એટલે આ તો દ્વિઘાત સમીકરણ તો આપણને આન્સર મળે છે, બરાબર. હવે એટલે આ ઓપ્શન નહીં આવે. બીજો ઓપ્શન ચેક કરીએ તો કે x² આનો આની સાથે ગુણાકાર કરતા છે, બરાબર. x² + x + 8 બરાબર આના ગુણાકાર કરીએ આપણે તો શું આવશે? તો કે x² - 2x + 2x પ્લસ આ +or -4, બરાબર. 2 દુ 4 થાય. હવે જો આમ પ્લસ ઉડી જાય. હવે અહીં શું કીધું? x² + x + 8 બરાબર x² - 4. હવે આ x² ઉડી ગયા, બરાબર છે. અહીંયા x² નો લોપ થાય છે. હવે અહીંયા x બરાબર શું આવ્યું? તો કે આ x બરાબર આ x + 8 આ 4 છે આ સાઈડ આવે તો x બરાબર 12 બરાબર 0 થાય છે, બરાબર. એટલે કે અહીં x² નો લોપ થઈ જાય અને આ એક સુરેખ સમીકરણ મળી જાય, કારણ કે કોઈ પણ જે સંખ્યા આપી છે એના જવાબમાં આપણને 0 મળે છે, બરાબર છે. આપણને એવું જ પૂછ્યું ને દ્વિઘાત સમીકરણ કયું નથી? તો કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. નેક્સ્ટ, ઓકે, અહીંયા છે ને આવું છે 9 sec મમ્મી બીટુ ક્યાં? sec² ના 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 એ 9 sec² a -9 tan² a આવું આપણને પૂછ્યું, બરાબર. નિત્યસમનો નિયમ મુજબ sec² - tan² કરીએ તો કેટલા થાય? 1 થાય, બરાબર. તો ભાઈ 9 આપણને અહીંયા 9 આગળ આપ્યું છે, બરાબર. આનો sec² a tan² a કરીએ તો કેટલા આવે? 1 આવે, બરાબર. તો ભાઈ આપણને કેટલા આપ્યા હતા? 9 આપ્યા હતા. આના જગ્યાએ શું આવશે? 1 આવશે, બરાબર. તો એને ગુણ્યા 1 એટલે કે 9. બી બરાબર 9 ઇઝ ધી કરેક્ટ ઓપ્શન. ડન. નેક્સ્ટ, 15 સેન્ટીમીટર ની ત્રિજ્યા ધરાવતો એક અર્ધગોળાકાર વાટકો પ્રવાહીથી સંપૂર્ણ ભરેલો છે, બરાબર. એટલે કે આવો કોઈ અર્ધગોળાકાર વાટકો છે સંપૂર્ણ ભરેલો છે. આ પ્રવાહીને 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી નાની નળાકાર બોટલ, એટલે આવી નાની કોઈ નળાકાર બોટલ છે એ ભરતી વખતે 10% પ્રવાહી ઢોળાય છે કે વેડફાય છે, તો કેટલી બોટલો ભરી શકાય? બરાબર. હવે સૌથી પહેલા તો શું? તો કે અર્ધગોળાકાર વાટકો છે એ વાટકાનું ઘનફળ કેટલું થાય? તો કે 2/3 πr³, બરાબર. હવે આર બરાબર આપણને શું આપ્યું છે? 15 આપ્યું છે, બરાબર. તો 2/3 પાઈ અને 15 નો ઘન એટલે 33, 75, 15 નો ઘન થાય, બરાબર છે. તો 3 પાઈ ને 75, 3 × 3 અને 25 તેરી. હવે આનો ગુણાકાર કરીએ એટલે 11 દુ 22 અને 25 દુ 50 પાઈ સેન્ટીમીટર ક્યુબ, બરાબર. આવું આપણને મળ્યું. હવે શું કીધું? 10% પ્રવાહી વેડફાય છે, બરાબર. એટલે આ કેટલું હતું? તો કે 2250 પાઈ હતું, એમાંથી એના 90% રહેશે, બરાબર. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, એટલે કે 9 × 5 = 45 વધી 4 9 દુ 18 ને 4 22 વધી 2 9 દુ 18 ને 2 20 એટલે કે 2025 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. આટલું પ્રવાહી રહેશે. હવે એક નળાકાર બોટલ છે, બરાબર, એનું ઘનફળ શું થાય? પેલા આપણે એ શોધવું પડે. જો આ ક્વેશ્ચન છે ને ખરેખર લેન્ધી ક્વેશ્ચન છે. તમે આ ક્વેશ્ચનને ડાયરેક્ટલી સેકન્ડ રાઉન્ડ ની અંદર અટેમ્પ્ટ કરી શકો છો, બરાબર. અને હા, ત્રિકોણમિતિ છે, ભૂમિતિ છે, પછી આ જે પણ કહેવાય ને ઘનફળ, ક્ષેત્રફળ, આ જેવા ક્વેશ્ચન છે ને ત્રિકોણમિતિ ને ભૂમિતિના આ જે ક્વેશ્ચન
એ બધા ક્વેશ્ચન પાયથાગોરસના પ્રમેય છે આપણને ઇઝીલી યાદ હોય છે, પણ જયારે ડિફિકલ્ટ લાગે ગણતરી ત્યારે સેકન્ડ રાઉન્ડમાં લેવાનું, બરાબર. અને એવા જ લોકો એટેમ્પ્ટ કરવા જે લોકો ફૂલ ભરપૂર પ્રેક્ટિસ કરી હોય ને, બરાબર. બાકી જે લોકોને એવું લાગે છે કે આ મારો વીક ટોપિક છે એને સ્કીપ જ કરી દેવાનો, બરાબર છે. ઓકે, હવે અહીંયા જોઈએ કે એક નળાકાર બોટલનું ઘનફળ શોધવાનું છે, તો કેટલું થાય? પાઈ આર બરાબર કેટલું આપ્યું છે? 3. એટલે 3 નો વર્ગ કરીએ ડાયરેક્ટલી તો 9. ઊંચાઈ કેટલી આપી છે? 5, એટલે કે 45 પાઈ સેન્ટીમીટર ક્યુબ. હવે તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ પાઈ કેમ રાખ્યું છે, પણ પોસિબિલિટીઝ છે ને કે પાઈ પાછળ આપણે ઉડાડી શકીએ. કેમ? કારણ કે જો ઘનફળ શોધીએ છીએ ત્યારે અર્ધ ગોળાકારનું ઘનફળ હતું ને એમાંય પાઈ આવે છે, નળાકારની બોટલમાં પાઈ આવે છે, બરાબર. હવે બોટલની સંખ્યા આપણે જોવાની છે. હવે લિક્વિડ કેટલું છે આપણી પાસે? તો કે 2025 પાઈ. અને એક ઘનફળનું ક્ષેત્ર, સોરી, એક બોટલનું ઘનફળ કેટલું છે? તો કે 45 પાઈ. તો આ કેન્સલ કરાવી દે. હવે જો તમને ખ્યાલ હોય તો 45 નો વર્ગ જ 2025 થાય, બરાબર. તો હું ડાયરેક્ટલી આને ગુણાકાર કરું, સોરી, ભાગાકાર કરું તો કેટલા મળશે મને? 45. એટલે કે કેટલી બોટલો ભરાશે? તો કે 45 બોટલો ભરાશે, બરાબર છે. નેક્સ્ટ, 146 અને 196 ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? બરાબર. તો સૌથી પહેલા તો આની અંદરની ટોટલ મેં એવું છે કે જો 150 છે તો એની પાછળ 151 અને 149 બંને અવિભાજ્ય છે, બરાબર. પછી 155 છે તો એની આગળ પાછળની સંખ્યા જોતું જવાનું, બરાબર. એમાં 146 થી શરૂ કરીએ તો 149 અવિભાજ્ય, પછી 150 નહીં, 151 અવિભાજ્ય, પછી 52, 53, 54 નહીં આવે, 55 નહીં આવે, 156 ના આવે. બેકી સંખ્યા તો કોઈ આવશે જ નહીં. એકી સંખ્યા જોતું જવાનું તો 157, પછી 159 ના આવે કારણ કે 3 થી વિભાજ્ય છે. 2 અને જોતું જવાનું 3 વડે વિભાજ્ય છે, 6 વડે વિભાજ્ય છે, એવી રીતે. પછી 160 ના આવે, 61, 62 ના આવે, 163, 64, 65, 66 ના આવે, 167, 68, 69, 70, 71, 72 ના આવે તો હા 173 આવશે. પછી 179 આવે, પછી 181 આવે, 191 આવે અને 193 આવશે, બરાબર. પછી 197 તો ઓફ થઈ જશે. કેટલી સંખ્યા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે કે ટોટલ 10 સંખ્યાઓ આવશે કે જે 140 થી 196 ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યાઓ હતી, બરાબર. બાકી તમને મેં કીધું એ રીતે 6n ±1 વાળી ટ્રીક યુઝ કરી શકો. બેકી સંખ્યા તો બધી ડિલીટ જ કરવાની. રહી વાત એકી સંખ્યા, તો એકી સંખ્યાની અંદર મેં જે કીધું એ રૂલ યુઝ કરતું જવાનું, બરાબર છે. 3 ઘંટડીઓ અનુક્રમે 10, 15 અને 20 મિનિટના અંતરે વાગે છે. જો તે સવારે 8 વાગે એક સાથે વાગી હોય તો ફરી કેટલા વાગે વાગશે? બરાબર. હવે સૌથી પહેલા તો એનો લસા શું થાય? તો કે 60. આપણને ખબર જ છે ને 10, 15 અને 20 નો લસા કેટલો છે? 60, એટલે કે 1 કલાક, બરાબર. 60 મિનિટ થઈ તો 1 કલાક થશે, બરાબર. હવે જો સવારે 8 વાગે વાગી હોય તો એ ફરી સવારે કેટલા વાગે વાગશે? તો કે 9 વાગે વાગે, બરાબર ને? સિમ્પલ. આની અંદર કઈ ગણતરી કરવા જેવું જ નહોતું, ડાયરેક્ટલી ખબર પડી જાય. નેક્સ્ટ, એક અપૂર્ણાંકના અંશમાં 200% નો વધારો અને છેદમાં 150% નો વધારો કરતા નવો અપૂર્ણાંક, એટલે ઓકે, આ કોઈ એક અંશ છે એની અંદર 200% નો વધારો કરવાનો છે, બરાબર. એટલે આ એક અપૂર્ણાંક છે એમાં 100% હોય એના 200% નો વધારો કરવાનો, બરાબર. અને એનો છેદ છે એમાં 100% હોય અને એની અંદર 150% નો વધારો કરવાનો, બરાબર છે. એટલે આન્સર શું મળશે? 9/35, બરાબર. તો આપણે ડાયરેક્ટલી અહીંયા એવું લખી શકીએ કે 301/250 વાય. તો જો આના ભાગ ચલાવો, બરાબર. તો આ 6 × 35, આ 55, 25 થાય એટલે અહીંયા 6 ને અહીંયા 5, એટલે શું આવશે? 6x/5, 6x/5y બરાબર 9/35, બરાબર છે. હવે xy નો અહીંયા એમને જ રાખું, બરાબર છે. અને અહીંયા હું 6 અહીંયા અંશમાં તો અહીંયા હું 6 છેદમાં લઈ લઉં અને અહીંયા 5 છેદમાં તો એને હું અંશમાં લઈ લઉં તો ચાલે. હવે અહીંયા કેટલું થાય? તો કે 5 × 7 = 35. અને આનો ભાગ ચલાવીએ તો 3 તેરી 9 અને 2 તેરી 6, બરાબર. એટલે આ કેટલા આવશે? 3/7 દુ 14. હવે 3/7 દુ 14 આવતો એવો એક જ ઓપ્શન છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, A, B, C ત્રણેય અનુક્રમે, ઓકે, આ A, B અને C 2, 3 અને 5 ના ગુણોત્તરમાં
મૂડી રોકે છે. કુલ નફો કેટલો છે તો કે 15,000 છે. સી નો ભાગ કેટલો? સી નો ભાગ કેટલો હશે તો કે 5. ટોટલ કેટલા છે તો કે 5 ને 3 8 ને 2 10 0 0 કેન્સલ 15 પંચા 75 એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક્સ ની કિંમત આપણને શોધવાની કીધી છે, બરાબર. હવે જો એક્સ ની કિંમત શું છે તો કે એક્સ ક્યુબ. હવે 27 છે એ તમને ખબર છે, મને ખબર છે કે કોનો ઘન છે તો કે 3 નો. તો હું અહીંયા 3 નો ઘન કરું તો રૂટ ક્યુબ હોય એ નીકળી જાય. પછી આ 1000 જે કોનો છે તો કે 10 નો છે. હવે એક ક્યુબ બરાબર 10 માંથી 3 છે તો 7 વધે, બરાબર. હવે જો મારે અહીંયા કેન્સલ કરવું તો મારે બે સાઈડ ઘન કરવું પડે, બરાબર. તો એક્સ નો ઘન કરીએ તો કેન્સલ થાય એટલે એક્સ બરાબર 7 નો ઘન કેટલો થાય? 343. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, રઘુ એક કેટલીક પેન 100 રૂપિયામાં 12 ના ભાવે 12 ના ભાવે ખરીદી કરે છે અને તેટલી જ પેન 135 રૂપિયામાં 15 ના ભાવે ખરીદી કરે છે. 20% નફો મેળવવા માટે તેણે 260 માં કેટલી પેન ખરીદવી જોઈએ? બરાબર, આપણને એવું પૂછ્યું છે. બાર પેલી 100 રૂપિયામાં 12 અને આ 135 રૂપિયામાં 15, બરાબર. હવે બે નો લસા લઈએ, બરાબર. તો પેલા પ્રકારની પેન છે ઈ ધારો કે 60, એનો લસા 60 પેન ની ખરીદી કરી છે, ટોટલ 120 પેન, બરાબર. એને ગુણ્યા 100 અને છેદમાં 12, આ 12 લીધી હતી એટલે, બરાબર. હવે 12 પંચા ને 60 એટલે 11 પંચા સોરી 100 પંચા 500. હવે પેલા જે પ્રકારની પેન છે ને એની આપણે કિંમત આપણને મળે છે 500. હવે બીજા પ્રકારની ગણીએ તો 100, 135 ના છેદમાં 15, 15 ચોક 60, 13 ચોક 52 અને 13 ચોક 20 એટલે 540, બરાબર. હવે ટોટલ કેટલી પેન આપણે ધારી છે તો કે 120 પેન છે, બરાબર. હવે 120 પેન ની કુલ પડતર કિંમત કેટલી તો કે 500 વત્તા 540 એટલે કેટલી થશે? 1040, બરાબર છે. હવે એટલે કે એક પેન ની કિંમત જોતી હોય આપણે તો હું અહીંયા 1040 ના છેદમાં 120 કરું તો કેટલા આવશે? 0 0 કેન્સલ, 3 ચોક 12, 4 દુ 8 અને 4 ચોક 26 એટલે 26 ના છેદમાં 3 આવું આવ્યું, બરાબર. હવે આપણને શું કીધું? 20% નફાથી. ધારો કે આ એક પેન ની કિંમત આપણને મળી છે, બરાબર. હવે 26.26 ના છેદમાં 3, 20% નફો લેવાનો છે એટલે કે કેટલું? 120 થાય, બરાબર. 100 અને એના 20% એડ ઓન કરીએ, બરાબર. એટલે કે આવું કંઈક આવે 120 ના છેદમાં 100, 0 0 કેન્સલ, 3 ચોક 12, ત્યાં 2 દુ 4 અને 2 પંચા 10, 26 દુ 52 ના છેદમાં 5, આવો આપણને 20% નફા વાળું મળ્યું, બરાબર. હવે જો 260 માં વેચાતી પેનની સંખ્યા જોતી હોય આપણે તો કે 260 ના છેદમાં કેટલી આવશે તો કે હું ડાયરેક્ટલી આ જે છે સંખ્યા 52 ના છેદમાં 5 એને અહીંયા આવી રીતે લખી શકું. એટલે કે જો અહીંયા હું આવી રીતે 260 ની જગ્યાએ 26 ગુણ્યા 10 આવી રીતે લખું તો 26 દુ 52, 2 પંચા 10 ને 25 25 25 એટલે કેટલી પેન વેચવી જોઈએ તો કે 25 પેન વેચવી જોઈએ. થોડું ગણતરી વધારે હતી પણ આવું કંઈક કરી શકાય, બરાબર. બાકી તમે કોઈ શોર્ટકટ યુઝ કરો છો તો પણ ચાલે. નેક્સ્ટ, એ કોઈ એક કામ 24 દિવસમાં કરે છે, બી તે કામ 80 દિવસમાં કરે છે. બી પહેલા 2 દિવસ એકલો કામ કરે છે, બરાબર. તો સૌથી પહેલા તો આનો લસા લઈએ, બરાબર. તો લસા કેટલો થાય? 240, 8 તેરી 24 અને 24 10, બરાબર. એટલે જો કાર્યક્ષમતા આપણને મળી ગઈ કે એની કાર્યક્ષમતા એક દિવસમાં 10 કામની છે અને બી ની કાર્યક્ષમતા એક દિવસમાં 3 કામની છે. હવે શું કીધું? બી પહેલા 2 દિવસ એકલો કામ કરશે એટલે 2 દિવસ કામ કરે તો બી 6 કામ કરીને ત્રીજા દિવસે એ એકલો કામ કરે છે. ઓકે, પેલા 2 દિવસ પછી એ છે ઈ જે ત્રીજો દિવસ છે ત્યારે કામ કરે છે, 10 કામ કરે છે એટલે ટોટલ 3 દિવસમાં કેટલા કામ થાય છે? 16 કામ થાય છે, બરાબર. હવે ટોટલ કામ કેટલા કરવાના છે તો કે 240, 240 કામ કરવાના છે. 240 ભાગ્યા 16 કરીએ, બરાબર. તો ટોટલ કેટલા રાઉન્ડ એને કામ કરવા પડશે? આપણે એવું પૂછ્યું છે ને કે આ કામ પૂરું કરવા માટે કેટલી પ્રક્રિયા તો કે 16 એકા 16 અને
16 × 5 = 80 એટલે ટોટલ 15 ચક્ર કરવા પડે એ લોકોએ, બરાબર. અને આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? એટલે જો 15 ચક્કર આવી રીતે ચાલે છે કે પેલા 2 દિવસ એ કામ કરે, પછી પેલા 2 દિવસ બી કામ કરે, પછી એક કામ કરે, બી કામ કરે, પછી એ કામ કરે. આવા 15 ચક્કર થાય, બરાબર. પણ ટોટલ દિવસ કેટલા થતા હતા? 3 દિવસ થતા હતા, એટલે કે 15 તેરીને 45. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, ₹100 રકમને 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકવામાં આવે છે. જો વ્યાજનો દર પહેલા 2 વર્ષ 10% વાર્ષિક અને ત્રીજા વર્ષ માટે 50% હોય તો 3 વર્ષના અંતે વ્યાજ કેટલું થશે? રીત કરીએ છીએ એ ડાયરેક્ટ કરી શકાય, બરાબર. એમાં આપણે કેટલું લેતા હતા? 100 લેતા હતા, બરાબર. તો એ 100 જ ધારીને આપણે ચાલુ કરીએ કે પેલા વર્ષે કેટલું, તો કે 10%, બરાબર. તો 100 ના 10% એટલે 10 થાય, એટલે કે 110 થયા. 110 ના 10% એટલે પાછળથી 0 એક કટ કરે એટલે કેટલા થાય? 11 થાય. 121. હવે 121 ના ત્રીજા વર્ષે 50% લેવાના છે, બરાબર. તો 0 0 કેન્સલ. પછી 5 દુ 10 ન કરે, આનો ગુણાકાર કરી દે કે 5 એકા 5 અને 12 પંચા 60, બરાબર. અને 0 નો 0 એટલે કે 60.5. હવે આનો સરવાળો કરે તો આ કેટલો? 181.5, બરાબર. હવે આપણને શું કીધું છે? 3 વર્ષના અંતે વ્યાજ કેટલું હશે, બરાબર. હવે જો આ 100 હતા, બરાબર, એને ગુણ્યા હું 10 કરું તો 1000 થઈ જાય, બરાબર. એવી રીતે હું અહીંયા આને ગુણ્યા 10 કરું તો આ કેટલા થશે? આ જે 0 હતો એ કેન્સલ થઈ જાય, બરાબર. એટલે 181.5 હતો, એની જગ્યાએ શું થઈ જશે? 1815, બરાબર. આપણને શું પૂછ્યું છે? વ્યાજ કેટલું હશે? તો 100 1000 ના કેટલા થયા? તો કે 1815. ડિફરન્સ કેટલાનો છે? 815 નો. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વ્યક્તિ ચોક્કસ ઝડપે ચોક્કસ અંતર કાપે છે, બીજી વ્યક્તિ 3 ગણા સમયમાં 25% જેટલું અંતર કાપે છે. તો પ્રથમ વ્યક્તિની ઝડપ અને બીજી વ્યક્તિની ઝડપ વચ્ચેનો ગુણોત્તર, બરાબર. હવે ધારો કે વ્યક્તિ કોઈ એક છે, એનું અંતર છે ડી જેટલું અને સમય છે ટી જેટલું, બરાબર. તો એ વ્યક્તિની સ્પીડ શું થશે? D/T થશે. હવે બીજી વ્યક્તિ છે, એનું અંતર કેટલું છે? તો કે 25% જેટલું અંતર કાપે છે, બરાબર. એટલે કે 0.25D, બરાબર. એટલે કે હું આવું લખી શકું D/4, કારણ કે 25 ના છેદમાં અહીંયા 100 કરીએ તો 25 ચોક 100 થાય, બરાબર. પછી સમય કેટલું છે? એને 3 ગણું કીધું છે, એટલે 3T, બરાબર. તો હવે જો બીજા વ્યક્તિની આ સ્પીડ આપણે જોઈએ તો શું થાય? S2 બરાબર D/4/3T. તો હું આવી રીતે લખી શકું D/12T, બરાબર છે. હવે આપણે ગુણોત્તર પૂછ્યો તો S1/S2 કરીએ તો DT/D/12T, બરાબર છે. તો ડી કેન્સલ, ટી કેન્સલ, તો વધે શું? 12/1, એટલે કે 12/1. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. આ વસ્તુ જોવી કે ક્યારેય તમે સ્પીડમાં ભૂલથી 1/12 કરીને ના આવો, બરાબર. કારણ કે જયારે આવા આન્સર આપ્યો હોય ને ત્યારે એક પ્રોપર ચેક કરી લેવાનું, બરાબર છે. નેક્સ્ટ વખત શીખી ગયા છીએ અને બહુ બધી વખત આપણે સેમ પ્રોસેસ કરી છે, બરાબર. આવા ક્વેશ્ચન મેં ઘણા બધા તમને કરાવ્યા કે A³ + B³ વાળું આપ્યું હોય તો શું કરવાનું, બરાબર. કે અંશ એનો આવી રીતે આ A³ + B³ છે, બરાબર. એનો છેદ તો કે A² - AB + B² આવું કંઈક આવે છે, બરાબર. ત્યારે આ વસ્તુ આપણે કરીએ ત્યારે આપણને શું આન્સર મળે છે લાસ્ટમાં? તો કે A + B × 100, બરાબર. તો આમાં આપણે શું કરવાનું? A + B શું છે? તો કે 675 + 235 × 100. વાનો સરવાળો કરીએ તો 6 ને 3 9 ને 1 10, એટલે કે 1000 × 1000, એટલે કે 1,00,000 થશે. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, ધારો કે એક શહેરમાં 2 સીધા રસ્તાઓ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણના દ્વારા દર્શાવવામાં આવે છે. એક રસ્તો છે, એમાં આપણને એ પૂછે કે 3x 6y - 9 = 0. બી બરાબર આપણને એ પૂછે x + 2y - 5. આ બંને રસ્તાઓ એકબીજાને છેદશે કે નહીં તે અંગે કયો વિકલ્પ સાચો છે એવું આપણને કીધું છે, બરાબર. તો જોઈએ. A/A2 બરાબર કેટલું આવશે? 3/1 અહીંયા. પછી B/B2 બરાબર 6/2 અને C/C2 એટલે કે -9/5, બરાબર. જો આ 3 દુ 6 થાય છે, આ 3/1 છે, પણ આનો છેદ ઉડતો
નથી. બરાબર, આ બંનેના છેદ ઉડે છે પણ આનો નથી, એટલે કે આ દરેક રેખાઓ સમાંતર છે જે ક્યારેય છેદશે નહીં. એટલે કે ના, બંને રસ્તાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 1:2:3 છે. જો લંબાઈમાં 100% વધારો થાય, પહોળાઈમાં 200% વધારો થાય અને ઊંચાઈમાં 200% વધારો થાય તો ઘનફળમાં શું ફેર આવશે? બરાબર છે. તો મૂળ ઘનફળ કેટલું થાય? LBH. બરાબર. હવે 200%, 100% વધારો થાય છે. બરાબર, એટલે હોય એના અંદર પ્લસ થાય એટલે કેટલા થાય? 2L થઈ જાય. પછી આ 100% તો હતો, એમાં 200 નો વધારો થયો એટલે 3B થઈ જાય. અને આ 100% હતું હાઈટ, એમાં 200% નો વધારો થયો એટલે 3H. બરાબર, તો આ કેટલું થશે ટોટલ? 3×3 = 9 = 18 LBH. બરાબર, વધારો કેટલો થયો? તો કે 18 LBH માઇનસ હતું કેટલું? 1. તો ડિફરન્સ કેટલો આવ્યો? 17 નો આવ્યો. બરાબર છે. હવે આપણને શું કીધું? ટકાવારીમાં ગણતરી કરીએ તો કેટલું થાય? તો કે 17 × 100 એટલે કે 1700% નો વધારો થયો. બરાબર છે. નેક્સ્ટ, સ્ટીલના પાઇપ, એક કંપનીના પાઇપ આપ્યા છે અને આપણને પૂછ્યું છે કે કયું વિધાન સત્ય છે. હવે સૌથી પહેલા તો બહુલક એટલે શું થાય? સૌથી વધારે આવે. શું આમાં બહુલક 1 છે? તો કે ના, નથી. બીજું શું છે? તો કે 1.15 બે વાર છે? તો કે ના, નથી. બહુલક 0.98 તો કે નથી, એટલે કે બહુલક પ્રાપ્ય નથી. કોઈ પણ સંખ્યાનો બહુલક એટલે શું થાય? તો જે તે સંખ્યા 1 થી વધારે વખત આવતી હોય, 2 વખત, 3 વખત, જે સંખ્યા સૌથી વધારે આવે એ બહુલક કહેવાય. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બિંદુઓ આપ્યા છે આપણને અને સમરેખ છે એવું હોય તો કેની કિંમત કેટલી થશે એ પૂછ્યું છે. બરાબર, હવે સમરેખ બિંદુઓનો ઢાળ સમાન હોય, બરાબર, તો શું થાય? તો કે K-3 અને 4-2, એટલે K-3 અને 4-2 બરાબર -3 - K -3 K અને 6 - 4. બરાબર, તો આ શું આવશે? તો કે K-3/2 બરાબર -3 - K/2. 2 તો કેન્સલ થઈ જાય. બરાબર, તો હવે શું આવ્યું? તો કે K-3 બરાબર -3 - K. ડન, આવું આવશે. હવે K આ સાઈડ આવી જાય તો શું થઈ જાય? 2K થઈ જાય. અને આ -3 આ સાઈડ જાય તો 0. તો K બરાબર શું થઈ જાય? 0, કારણ કે 2 છે સામેની સાઈડ જાય તો પણ કેટલા થઈ જાય? 0. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. એક બરણીમાં 24 લખોટીઓ છે. કેટલીક લીલી છે, કેટલીક ભૂરી છે. જો એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો લીલી હોય એની સંભાવના 2/3. એટલે લીલીની સંભાવના આપણને કેટલી આપી છે? 2/3. તો બરણીમાં ભૂરી લખોટીની સંખ્યા, જો ભૂરી લખોટીની સંખ્યાની સંભાવના કેટલી? તો કે 1 - 2/3 એટલે કે 3 × 3 -2 એટલે કે 1 અને નીચે આવશે 3. બરાબર, હવે ટોટલ કેટલી લખોટી છે? 24 લખોટી છે. તો 1/3 × 24 કરીએ તો 3 × 8 = 24, એટલે કે બરણીમાં ભૂરી લખોટીની સંખ્યા કેટલી હોય? તો કે 8. બરાબર છે. ઓકે, અહીંયા મેથ્સ નું સોલ્યુશન પૂરું થાય છે અને હવે શરૂ કરીએ રીઝનિંગ નું સોલ્યુશન. બરાબર છે. જો રીઝનિંગ નું સોલ્યુશન હું પહેલેથી કહું છું એ રીતે કે જ્યારે તમે એક્ઝામમાં બેસો, એક્ઝામ સ્ટાર્ટ કરો, બરાબર, સૌથી પહેલા રીઝનિંગ અટેન્ડ કરવાનું. બરાબર, તમને એવું લાગે કે સ્ક્રોલ કરવામાં ટાઈમ જશે મેથ્સમાં, તો તમને સાઈડમાં જે આ સ્ક્રીન હોય ને એમાં સાઈડમાં અહીંયા બોક્સ આપ્યા હોય, તમને ખ્યાલ જ છે કે 1 થી 30 મેથ્સ છે તો તમે 31 થી ડાયરેક્ટ રીઝનિંગ સ્ટાર્ટ કરો, મેથ્સને લાસ્ટમાં અટેમ્પ કરો. અને મેથ્સમાં સિંગલ લાઈન વાળા ક્વેશ્ચન છે એ પહેલા અટેમ્પ કરવાના, પછી ડબલ લાઈન વાળા સેકન્ડ રાઉન્ડમાં અટેમ્પ કરવાના, કે જેથી તમારો ટાઈમ બચે. અહીંયા શું કીધું છે? એક કૂટ ભાષામાં પિંક ને 5193 અને પાઇન ને 2193 તરીકે દર્શાવ ઈનો કોડ શોધો. હવે ઈ બંનેમાં એક જ વાર છે, તો જો પિન છે એ બંનેમાં સેમ છે, તો જે બંનેમાં હોય એને રિમૂવ કરવાનું, કે 119933. તો અહીંયા 5 વધે છે, અહીંયા 2 વધે છે. આપણને ઈનો કોડ પૂછ્યો, ઈનો કોડ શું છે? તો કે 2. નેક્સ્ટ, એવા કેટલા પ્રતીકો છે કે જેની બરાબર પહેલા અક્ષર અને બરાબર પછી એક પ્રતીક આવતું હોય? બરાબર, તો પેલા પ્રતીક, જો અહીંયા આપણને પ્રતીક, પહેલા અક્ષર અને પછી પ્રતીક, એટલે અક્ષર, પ્રતીક, પ્રતીક, બે પ્રતીક આવતા હોય એવું જોવાનું. બે પ્રતીક આવતા હોય એવું ક્યાં છે? કે અહીંયા છે. પછી તો કે અહીંયા છે. બરાબર, એટલે કે ટોટલ બે જ જગ્યા એવી છે કે જ્યાં બે પ્રતીક એની આગળ અક્ષર, બે પ્રતીક એની આગળ અક્ષર આવે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. 6 વ્યક્તિઓ ડી, ઈ, એફ, આઈ, જે અને ઝેડ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. 1 2 3 4 5 અને 6. ઈ ની જમણી બાજુએ માત્ર એક વ્યક્તિ બેઠો છે, તો અહીંયા ઈ બેસાડો તો એની જમણી બાજુ એક વ્યક્તિ થાય. ડી એ ઈ ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને, એટલે કે 1 2 અને 3, અહીંયા ડી બેઠો છે.
ઈ અને ઝેડ ની વચ્ચે માત્ર એક વ્યક્તિ બેસે છે, તો ઝેડ ને હું અહીંયા બેસાડી શકું, તો ઝેડ અને ઈ ની વચ્ચે એક વ્યક્તિ થાય. એફ એ ડી ની બરાબર ડાબી બાજુ, કોની બાજુ ડાબી બાજુ, તો કે ડી ની બરાબર ડાબી બાજુ. ઝેડ એ આઈ નો નજીકનો પાડોશી છે, તો અહીંયા આઈ આવશે, તો હવે વધે કોણ, તો કે જે વધે. આપણને પૂછ્યું છે શું, તો કે જે અને આઈ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે, જે અને આઈ ની વચ્ચે માત્ર એક વ્યક્તિ બેઠો છે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. આપ્યો છે અને મેં એવું લખ્યું છે દરેક સ્વરને અંગ્રેજી મૂળાક્ષર, સૌથી પહેલા તો શબ્દ શું છે, અપોલી, સ્વરને અંગ્રેજી મૂળાક્ષરોના બરાબર પછી આવતા અક્ષર. સ્વર ક્યાં છે, એ ઈ છે, તો કે નથી, એ ઈ આઈ ઓ અને યુ, બરાબર. આની અંદર સ્વર ક્યાં ક્યાં છે, તો કે એ છે, આઈ છે અને ઓ છે. અને દરેક વ્યંજનને અંગ્રેજી મૂળાક્ષરની બરાબર પહેલા આવતા અક્ષર વડે બદલવાના. સૌથી પહેલા તો શું છે, એ પછી શું આવે, તો કે બી. ઓ પછી શું આવે, તો કે પી, બરાબર. અને આઈ પછી શું આવે, તો કે જે. હવે તો કે જે વ્યંજન છે એને એની પહેલાના અક્ષરથી બદલવાના. તો બી ની પહેલા શું આવે, એ, એન ની પહેલા આવશે કે, એચ ની પહેલા આર અને એચ ની પહેલા જી, બરાબર. હવે આપણને શું કીધું છે કે મૂળ શબ્દ અને આ રીતે બનેલા શબ્દમાં નવા સમૂહમાં કેટલા અક્ષરો સામાન્ય છે, બરાબર. કેટલા અક્ષરો સામાન્ય, એટલે કે બંનેમાં આવતા એવા, તો કે જો એક તો બી છે, એ છે, બીજા એક અક્ષર છે જે બંનેમાં આવતા હોય, તો કે ના નથી, એટલે કેટલા અક્ષર આવશે, બે અક્ષર ટોટલ આવશે, બરાબર છે. નેક્સ્ટ, તમામ કીવી મૃગ છે. આ તમામ કીવી છે એ શું છે, મૃગ છે, મગ છે, સોરી. તમામ કીવી મગ છે. પછી એવું કીધું તમામ મગ તીર છે, તમામ મગ તીર છે, બરાબર. ઓકે. હવે આપણને જો પેલા શું કીધું, તમામ કીવી, આ કીવી છે એ શું છે, તો કે મગ છે, અને તમામ મગ તીર છે, બરાબર. હવે નિષ્કર્ષ બે શું કે તમામ મગ કીવી છે, તમામ મગ કીવી છે, તો કે ના નથી. પછી તો કે કેટલાક તીર કીવી છે, હા, આ આટલા બધા તીર હતા એમાંથી આટલા કીવી છે, તો કે હા છે. એટલે કે નિષ્કર્ષ એક સાચું છે અને નિષ્કર્ષ બે ખોટું છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, આપણે એ થી ડી જવાનું છે ને એફ થી વાય જવાનું છે, બરાબર. સૌથી પહેલા તો એ થી ડી જવા માટે જયારે ઓપોઝિટમાં આવતા હોય કોઈ પણ નિશાની, ત્યારે એ પોસિબિલિટીઝ બને નહીં, બરાબર છે. બીજું તો કે એફ થી વાય, એફ થી વાય જવામાં એમ જ છે કે ઓપોઝિટ નિશાની આવે છે, એટલે આ પણ સાચું પડશે નહીં. એટલે કે વિધાન 1 અને 2 બંને અસત્ય છે. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું છે 35, 5, 3, 13 અને 29. આવી રીતે લખો, અથવા તો 35 પછી સી નો અર્થ તો કે ભાગાકાર, પછી 5 પછી એનો અર્થ, એવી રીતે પણ લખી શકો છો. મને એટલે ઈઝી પડે કે પેલા ફટાફટ તમે સંખ્યા લખી દો ને પછી એબીસીડી ચેક કરવાનું રહે. પછી બી નો અર્થ શું છે, તો કે બી નો અર્થ છે ગુણાકાર. ડી નો અર્થ શું છે, તો કે બાદબાકી, બરાબર. હવે પેલા ભાગાકારની નિશાની થી 5 સત્તા 35, બરાબર. પછી 13 તેરી 39 માઇનસ 29. 39 માંથી 29 જાય તો 10, 10 પ્લસ 7 એટલે કે 17. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, હમણાં થોડી વાર કર્યો એવો જ એક ક્વેશ્ચન છે, બરાબર. આ જે ઈઝી ક્વેશ્ચન છે ને પેલા રાઉન્ડમાં લઈ લેવાના, અને જેમ કીધું છે એબીસીડી ઓલવેઝ તમારી સામે લખીને રાખવાની, આ જ રીતે A to Z માં લખીને રાખવાની, બરાબર. સ્વરને બરાબર પછી આવતા અક્ષર, સ્વર કેટલા છે, એ પછી આઈ, બીજો એક સ્વર છે આની અંદર, તો કે ના, બે જ સ્વર છે. એટલે સ્વરને બરાબર પછી આવતા અક્ષર, સ્વર પછી અક્ષર કયો છે, એ પછી બી અને આઈ પછી જે. અને દરેક વ્યંજનને મૂળાક્ષરોના બરાબર પહેલા આવતા, એટલે બી પહેલા તો કે એ, એલ પહેલા કે, ઝેડ પહેલા વાય, એન પહેલા એમ અને જી પહેલા એફ, બરાબર. જો તમે જોવો છો ને કે એબીસીડી લખેલી છે તો કેટલો બેનિફિટ રહે છે, તમારે વિચારવું ન પડે, બરાબર. અને એક્ઝામ ની અંદર આ એબીસીડી લખેલી હશે ને તો તમારી આટલી સ્પીડ થશે. તમે જો ને કે બેક ટુ બેક બહુ બધા ક્વેશ્ચન એબીસીડી રિલેટેડ આવે છે, બરાબર. તો તમે ઇઝીલી ક્વેશ્ચન ક્રેક કરી શકો છો. આ રીતે બનેલા અક્ષરના નવા સમૂહમાં કેટલા સ્વર હશે એવું આપણને પૂછ્યું છે. તો એક તો એ છે, પછી એક સ્વર છે, તો કે ના નથી, માત્ર એક જ સ્વર છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે.
નેક્સ્ટ બે જોડકા આપ્યા છે આપણને, અને પછી આપણને એવું પૂછ્યું છે કે ત્રીજું આમાંથી કયું અનુસરે છે, એવું આપણે કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલા જોઈએ કે એન થી કે વચ્ચે બે મુકાય છે, પછી ક્યુ થી એન ફરી બે ની ગેપ છે, અને ઓ થી એલ કરીએ તો બે નો ગેપ છે. ઓકે, મતલબ બે નો ગેપ છે. હવે એફ અને સી નું જોઈએ તો એફ સી માં પણ એમ જ છે. બરાબર. પછી આઈ અને એફ નું જોઈએ તો પણ બે નો ગેપ છે, અને ડી અને જી વચ્ચે બે નો ગેપ છે. મતલબ બધા વચ્ચે બબે નો ગેપ રાખવાનો. અથવા તમે એવું કરો કે એન ના 14 છે અને કે ના 11 છે તો -3 તો પણ ચાલે. પણ હું જયારે એબીસીડી સામે હોય તો એવું વિચારું કે અહીંયા વચ્ચે એને બે છોડ્યા છે, મારે બે છોડવાના. બરાબર. હવે એસ થી ઓ કરીએ તો 3 છૂટે, એટલે કે ઓપ્શન એ નહીં આવે. પછી એસ થી તો હા બે છૂટે છે. પછી વી થી એસ કરીએ તો બે થાય છે. હા, થાય છે. પછી સોરી એસ થી પી બરાબર છે. પછી વી થી એસ બરાબર છે. ટી થી ક્યુ પણ બરાબર છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ શ્રેણી આપી છે આપણને. હવે સૌથી પહેલા તો શ્રેણીમાં આપણે શું લઈએ છીએ? ડિફરન્સ, પછી સરવાળા બાદબાકી વર્ગનો જે કોન્સેપ્ટ છે એ, અને પછી ગુણાકાર ભાગાકાર. તમે એક વસ્તુ જો તમને સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની રીત સૌથી વધારે ફાસ્ટ લાગતી હોય તો પહેલા એ કરવાનું, પછી વર્ગઘન વાળું કરવાનું. બરાબર. તો જોઈએ આની અંદરનો ડિફરન્સ. તો કે 91 અને 103 એટલે કેટલા થશે? એની અંદર 12 એડ કરીએ. ઓકે, તો આની અંદર 12 એડ થાય છે. પછી આમાં 3 13 માંથી 9 4 24, આમાં -24 થાય છે. આમાં 9 ને 6 36 પ્લસ થાય છે. આની અંદર 9 છે 36 ને 24 ને આની અંદર 48, આમાં 48 પ્લસ થાય છે. પછી આમાં 6 નું માઇનસ થાય છે. ઓકે, એટલે જો જે તે સંખ્યાના ડબલ, પછી માઇનસ પ્લસ માઇનસ. 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. બરાબર. તો હવેની જે સંખ્યા હશે ને એમાં પ્લસ થશે. કેટલા? તો કે 96 ના ડબલ. આ 31 છે, એમાં બે વખત 96 એડ કરી દેવાના. 6 છે 12 ને 1 13. પાછળ 3 આવતો હોય એવી એક જ સંખ્યા છે, એટલે કે 223. બરાબર. ડન. 96 ના ડબલ તમે 192 કરો, અને પછી એને 31 માં એડ કરો તો પણ ભલે, અને આ કરો તો પણ ભલે. બરાબર છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ વયનાકૃતિ ઉદ્યોગ સાહસિકો, મહિલાઓ અને પરોપકારીઓનું સાચું પ્રતિનિધિત્વ કરે છે, એવું આપણને કીધું છે. બરાબર. એટલે જો સૌથી પહેલા તો જે ઉદ્યોગ સાહસિકો, એક મહિલા છે એ ઉદ્યોગ સાહસિક અને પરોપકારી બંને હોઈ શકે. બરાબર. આ કોઈ એક મહિલા છે એ ઉદ્યોગ સાહસિક અને પરોપકારી બંને હોઈ શકે. એવી જ રીતે ત્રણેય ગુણધર્મો એકબીજા સાથે છેદે છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ કોષ્ટક આપ્યું છે 5 શહેરોનું, અને વરસાદની સિચ્યુએશન આપી છે. એવું કીધું છે સુરત અને રાજકોટ, આ છે સુરત અને અહીંયા છે રાજકોટ. જૂન, જુલાઈ અને ઓગસ્ટના કુલ વરસાદનો તફાવત, એટલે આ ત્રણેયનો ટોટલ કરવાનો અને પછી એનો તફાવત. બરાબર. હવે જો એક વસ્તુ તમે નોટિસ કરી હશે કે સુરત કરતા રાજકોટમાં વરસાદ બધામાં ઓછો છે, તો બધાનો સરવાળો કરવો, પછી બાદબાકી કરવી. બરાબર. એવું કરવું એના કરતા ડાયરેક્ટ ડિફરન્સ લઈએ તો કે સૌથી પહેલા જૂનનો ડિફરન્સ કેટલો છે? તો કે સુરતમાં કેટલો વધારે છે? તો કે 90. 9 દુ 18 છે. પછી જુલાઈની અંદર તો કે 110 વધારે છે, અને પછી ઓગસ્ટની અંદર 90 વધારે છે. બરાબર. એટલે 9 દુ 18, 180 કરીએ તો કેટલા આવે? 290. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. તમે પેલા બધાનો સરવાળો કરો, અહીં બધાનો સરવાળો, પછી બાદબાકી કરો. એના કરતા ડાયરેક્ટ બાદબાકી વધારે ઈઝી પડશે. બરાબર. નેક્સ્ટ, કોઈ સંખ્યા આપી છે અને પછી એ સંખ્યાને અલગ અલગ નથી કરવાની, જે તે સંખ્યા જેમ છે એમને એમ જ રાખવાની, અને નેક્સ્ટ સંખ્યા જોવાની. હવે જો આની અંદર 7 ને 4 11, અને 9 ને 2 11, એટલે 121 આનો ટોટલ થાય છે. 8 ને 7 15 ને 5, એટલે ટૂંકમાં બે સંખ્યા છે ને એનો સરવાળો આ સંખ્યા આવી જોઈએ. તો અહીંયા જોઈએ 6 ને 3 9 થાય, એટલે આ ન આવે. 9 ને 7 16 થાય, એટલે આ પણ ન આવે. 8 ને 4 12, વધી 1, 5 ને 3 8 ને 1 9, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ મુજબ
JCHR નો સંબંધ OHM અને W સાથે છે. તે જ રીતે SKGI નો સંબંધ XPLN સાથે છે. તો FAQL નો સંબંધ શોધો. હવે J થી O એટલે કેટલાનો ડિફરન્સ? વચ્ચે 4 સ્પેસ છે. C થી H એટલે 4 સ્પેસ છે. H થી M વચ્ચે 4 ની જગ્યા છોડી છે. અને R થી W એટલે 4. ઓકે, હવે કઈ નહીં કરવાનું. જો આપણને ખબર પડી ગઈ છે 4 એ 4 નો રિલેશન, તો સીધું આપણે છેલ્લે FAQL F છે એનાથી 4 છોડી તો કેટલા આવશે? K આવશે. K વાળા ઓપ્શન કેટલા છે જોઈ લેવાના. એમાં જોવાનું કે એના પછી સેમ છે તો કે ના, જોવું પડશે. હવે A થી 4 છોડીએ તો શું આવશે? F આવશે. બરાબર. KF વાળા બે ઓપ્શન છે, KFV તો V જ આવશે. હવે L થી 4 છોડીએ તો શું આવશે? તો કે Q, એટલે કે ઓપ્શન C ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સમગ્ર અઠવાડિયામાં કેરી અને દ્રાક્ષના કુલ વેચાણનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર. હવે સૌથી પહેલા તો જો આ કેરી છે અને આ કેળા છે. બરાબર. અહીંયા સફરજન આપ્યા છે અને અહીંયા દ્રાક્ષ. આપણે આ કેરી અને દ્રાક્ષ એનો ગુણોત્તર શોધવાનો છે. તો આનો સરવાળો કરીએ તો 5 ને 5 10 ને 8 18 ને 2 20 ની 0 વધી 2 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 4 12 ને 3 15 ને 3 18 ને 19 190. બરાબર છે. હવે આનો સરવાળો કરીએ તો 8 ને 2 10 ને 5 15 ને 5 20 ને 0 વધી 2 2 ને 1 3 ને 1 4 5 ને 2 7 ને 3 10 ને 2 12, એટલે કે 190 અને 120. 0 0 કેન્સલ કરીએ તો કેટલા વધે? 19/12, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, શ્રેણીની અંદર તફાવત જોઈએ કેટલો છે? અહીંયા 4 નો તફાવત છે, અહીંયા 8 નો છે, અહીંયા 12 નો છે. ડબલ તફાવત થાય છે કે 4 8 ને 4 12 ને 4 અહીંયા 16, તો અહીંયા 20 એડ કરીએ તો કેટલા થાય? 83 થાય, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. જોયું ને, અમુક ક્વેશ્ચન્સ આવ્યા હશે કે જે આમ સેકન્ડ્સમાં આન્સર આવશે. નેક્સ્ટ, એવી કેટલી, હવે જો આ બધી જે પ્રોસેસ છે ને દર વખતે રીડ નહીં કરવા. 1-2 વખત તમે કહેવાય ને કે મોક ટેસ્ટ આપી દેશો ને પછી તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે કે આમાં આવું જ કંઈક આવશે એમ. એવી કેટલી એકી સંખ્યા છે જેની દરેકની બરાબર પહેલા એક બેકી સંખ્યા, જો આ વર્ડમાં ધ્યાન રાખવાનું, એક બેકી, અહીંયા પછી એકી રીડ ના થાય, અને બરાબર પછી એક બેકી સંખ્યા છે. બરાબર, એટલે કે બેકી સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા. હવે શું કરે? સૌથી પહેલા એકી સંખ્યા શોધવાની. એકી સંખ્યા કઈ છે? તો કે આ એકી છે. એની પાછળ બેકી સંખ્યા અને આગળ બેકી સંખ્યા છે? તો કે ના, નથી. હવે આ 7 જોયું, 7 ની આગળ પાછળ? તો કે ના, નથી. એકી સંખ્યા છે? તો કે હા, પણ એની આજુબાજુ બેકી સંખ્યા છે? ના, નથી. હવે અહીંયા છે? તો કે ના, નથી. બરાબર. પછી કઈ સંખ્યા આવશે? હજી જોતું જવાનું કે જ્યાં ઓકે આ એક સંખ્યા છે 4 5 અને 6. પછી તો કે 6 7 અને 8, ત્યારબાદ 4 5 અને 6, 2 9 અને 8. બરાબર, એટલે કે ટોટલ કેટલી? 1 2 3 અને 4, 4 સંખ્યાઓ આપણને મળે છે. ડન. નેક્સ્ટ, સેમ ઓપ્શન જોતું જવાનું અને 4 સમૂહમાંથી એક સમૂહ એવો છે કે જે અલગ પડે છે. બરાબર, તો શું છે? તો કે જો બી, જી અને ઈ. બરાબર, તો હું આવી રીતે કરી શકું, બી પછી ઈ અને પછી એક છોડીને જી, બી ઈ જી એમ કરી શકું તોય ચાલે. પછી તો કે ટી પછી 4 છોડ્યા છે. બરાબર, જેમ અહીંયા વચ્ચે 4 છોડ્યા તેમ, અને પછી ત્યાંથી જે તે વચ્ચેની સંખ્યા આવશે. બરાબર, એટલે કે આ ટી પછી ત્યાંથી 4 છોડીને વાય. બરાબર, અને પછી વાય પછી એક છોડીને ડબલ્યુ. હવે એવું એચ માં જોઈએ. એચ માં કેટલા છોડે છે? વચ્ચે 4 છોડીને એમ, અને એમ પછી કે. તો હવે કઈ જ નહીં કરવાનું, સીધું ઓપ્શન ડી ટીક કરી દેવાનો. બરાબર, હવે ચેક કરવા નહીં બેસવાનું. જો ઉપરના 3 સેમ છે, મતલબ છેલ્લું છે એ અલગ જ હોય. સ્ટીલ જોઈએ જો એસ અને ઈ, ક્યાં એસ ને ક્યાં ઈ. બરાબર છે. નેક્સ્ટ, તમામ 82 વ્યક્તિઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. રવિ જમણે છેડેથી 11મા સ્થાને છે. બરાબર, એટલે અહીંયા 10 વ્યક્તિ બેઠા હશે, અહીંયા રવિ હશે. જ્યારે વિજય ડાબા છેડેથી 6ઠ્ઠા સ્થાને બેઠો છે. તો વિજય અને રવિની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? બરાબર, તો આની અંદર શું કરવાનું? ક્યાં કેટલા છે ટોટલ? 10 ને 1 11 અને આ 6. બરાબર, ટોટલ કેટલા? 17 વ્યક્તિઓ છે. કઈ નહીં કરવાનું, 82 માંથી 17 બાદ કરવાના. 82 માંથી 17 બાદ કરીએ તો કેટલા વધે? 65, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન.
નેક્સ્ટ સાદુરૂપ 40, 5, 6, 1 અને 9. એનો અર્થ સરવાળો, બી નો અર્થ ગુણાકાર, સી નો અર્થ ભાગાકાર અને ડી નો અર્થ બાદબાકી. એટલે અહીંયા તો આ 6 ના 6 જ રહેશે. 6 પંચા 30, 40 ને 30 70, 70 માંથી 9 જાય તો 61. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ આકૃતિ છે. આકૃતિ થોડી બધી સાઈડ એક ખસે છે. જો અહીંથી અહીંયા ખસી, પછી અહીંયાથી અહીંયા ખસી, અહીંયાથી અહીંયા ખસે છે, તો હવે કઈ બાજુ ખસશે? આ સાઈડ. બરાબર. એટલે કે એવી એક જ સાઈડ છે. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ આ સેમ આકૃતિ આ 4 માંથી કોઈ આકૃતિની એક આકૃતિની અંદર હશે. બરાબર. તો એ આપણે જોવાનું કે જેમ આવી આકૃતિ બનતી હોય તો જો અહીંયા રીતસરનું દેખાય આપણને કે અહીંયા એક જગ્યાએ એવી આકૃતિ બને છે આ વાળી. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. કોઈ નિશ્ચિત તર્ક મુજબ 63 નો સંબંધ 159 સાથે છે. 44 નો સંબંધ 102 સાથે છે. તો 57 નો સંબંધ શોધો. બરાબર છે. ને 5 તેરી 15, 4 તેરી 12. ઓકે, આમાં એક લોજિક એવું લગાવી શકાય કે 63 ગુણ્યા 3, 3 તેરી 9, 6 તેરી 18, -30 એટલે 159. સેમ 44 ગુણ્યા 3 કરીએ તો 4 તેરી 12 અને 132 -30 તો 102. એવી જ રીતે આપણે 57 તેરી કરીએ. 7 તેરી 21, 5 તેરી 15 ને 2 17 -30 તો 141. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફિગર સેમ આવીને આવી ફિગર હોવી જોઈએ. અહીંયા એ આવી રીતે છે તો સામે સાઈડ એ આવી રીતે આમ હોવો જોઈએ. પી છે એ આ રીતે હોવો જોઈએ અને ટી તો આમ જ આવશે. બરાબર. એવી જે આકૃતિ છે એ કઈ જગ્યાએ છે આપણે કે જેમાં એ આવી ટાઈપો હોય. ઓકે, ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. આ તો આવે છે કારણ કે સંખ્યા ચેન્જ થઈ જાય છે ઉપર નીચે. આની અંદર છે પણ અહીંયા આ સાઈડ એ આવું જોઈએ આ સાઈડ. બરાબર. એટલે આ પણ ના આવે અને આમાં એ ઊંધો છે. ડન. નેક્સ્ટ ફિગર છે. ફિગર કમ્પ્લીટ કરીએ. આવી આપણને ફિગરની આકૃતિ મળવી જોઈએ. બરાબર છે. તો એવી આપણને ફિગર મળતી એવું ક્યાં છે તો કે અહીંયા ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 12 મહિનાનું વેચાણ આપ્યું છે અને નવેમ્બર થી ડિસેમ્બર સુધી વેચાણમાં કેટલા ટકાનો વધારો થાય એવું આપણને પૂછ્યું છે. હવે નવેમ્બરની અંદર અને ડિસેમ્બરની અંદરનો ડિફરન્સ કેટલો છે તો કે 60 નો ડિફરન્સ છે. વેચાણમાં કેટલા ટકાનો વધારો તો એ નવેમ્બરના અકોર્ડિંગ હોય તો 30 દુ 60 તમે ડાયરેક્ટલી આવું કરી શકો છો. બરાબર છે. તો કેટલું થશે અને એને ગુણ્યા 100 ટકાવારીમાં પૂછ્યું એટલે કે 200%. એક ઘડિયાળ અરીસામાં જોતા 8:20 નો સમય બતાવે છે. તો ઘડિયાળનો સાચો સમય શું હશે? બરાબર. તો જો 8:20 આપ્યું હોય ત્યારે આપણે ખબર જ છે કે 11/60 કરવાનું અને જો 11 થી ઉપર નો સમય આપ્યો તો 23/60 કરવાનો. આપણે 11 થી નાનો સમય આપ્યો છે એટલે આપણે ડાયરેક્ટલી આવું કરી શકીએ. તો 11 માંથી 8 જાય તો 3 ને 60 માંથી 20 જાય તો 40 એટલે કે 3/40 એટલે કે 3 કલાક ને 40 મિનિટનો સમય થયો હશે. બરાબર છે. નેક્સ્ટ અહીંયા શું છે તો કે 5 છક 30, 7 છક 42 જે તે સંખ્યા ગુણ્યા 6 કરી અને એમાંથી -1. 12 છક 72 આ ન થાય. 11 છક 66 અને 12 છક 72, 5 છક 30, 7 છક 42, 11 છક 66 -1 એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક ઇમારત છે. ટોટલ 6, 1, 2, 3, 4, 5 અને 6. સૌથી નીચેના માળનો ક્રમ 1 છે. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. પી સૌથી ઉપરના માળ પર રહે છે એટલે પી સૌથી ઉપર રહે છે. પી અને એલ વચ્ચે માત્ર 3 વ્યક્તિઓ એટલે કે 1, 2 અને 3 તો અહીંયા એલ આવે. એમ એ એલ ની નીચેના કોઈ માળે રહે છે એટલે એલ ની નીચેનો માળ એટલે એક જ વૈધો. આર એ બેકી ક્રમ વાળા માળ પર રહે છે. બેકી ક્રમ વાળું એક જ વૈધું છે. ક્યુ એ એકી ક્રમ વાળા માળ પર રહે છે પરંતુ તે 5મા માળ પર નથી તો ક્યુ અહીંયા જ વધે. હવે બાકી કયું રહ્યું છે? જો એલ આવી ગયું, એમ આવી ગયું, ઓ એક બાકી છે તો અહીંયા આવશે. આપણે પૂછ્યું છે એવું છે કે ઓ અને એલ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? ઓ અને એલ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે તો કે ઓ અને એલ ની વચ્ચે 2 વ્યક્તિઓ છે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 8, 1, 7, 4, 9, 2, 5 પ્રત્યેક અંકને ડાબેથી
જમણે ચડતા ક્રમમાં ગોઠવવાનો. તો આ રીતે નવી બનેલી સંખ્યામાં ડાબેથી ત્રીજા અંક એટલે કે ડાબેથી ત્રીજો અંક અને જમણેથી બીજા અંકનો સરવાળો. બરાબર. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો 1 2 1 2 3 નથી એટલે 4 5 6 નથી એટલે 7 8 અને 9. બરાબર છે. હવે આપણને શું પૂછ્યું છે? જમણેથી બીજો અને ડાબેથી ત્રીજા અંકનો સરવાળો. બરાબર. તો સરવાળો કેટલો થાય? 8 ને 4 12. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે, જો સૌથી પહેલું આટલી મોટી રકમ આવી છે તો પહેલું કામ શું કરવાનું? સ્કીપ. વાંચવાની જ નહીં રકમ. હું તો એવું જ કહું છું કે એક્ઝામમાં છેલ્લે ટાઈમ વધે ને તો આ રકમ વાંચવાની, બાકી આ રકમ વાંચવાની નહીં. બરાબર છે. પણ હું તો અત્યારે સોલ્વ કરાવું છું એટલે હું તો આખું કરાવીશ. એક પશુપાલક પોતાના નવા બનેલા પશુઓના શેડમાં, પહેલા તો આવડો મોટો ક્વેશ્ચન તમારે સ્ક્રોલ કરવામાં જેટલી વાર લાગશે. ડેરીનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ વ્યવસાયના આયોજન મુજબ નીચેની શરતો છે. પશુઓ ખરીદવા માટે તેની પાસે વધુમાં વધુ નું બજેટ એનું કેટલું છે? તો કે એનું બજેટ 5 લાખ રૂપિયાનું છે. શેડમાં વધુમાં વધુ 15 પશુઓ ગાય અને ભેંસ રાખી શકાય. બજારમાં એક સારી નસ્લની ભેંસની કિંમત 50,000 છે અને ગાયની કિંમત 25,000 રૂપિયા છે. અંદાજ મુજબ એક ભેંસ દ્વારા દર મહિને 6,000 નો ચોખ્ખો નફો મળે અને એક ગાય દ્વારા 3500 નો ચોખ્ખો નફો મળે. જો પશુપાલક પોતાનો માસિક નફો મહત્તમ કરવા માંગતો હોય તો તેને કેટલી ભેંસ અને કેટલી ગાય ખરીદવી જોઈએ? કઈ નહીં કરવાનું, ઓપ્શન પરથી સ્ટાર્ટ કરવાનું કે જો 10 ભેંસ છે, બરાબર, એ 10 ભેંસ છે, એક ભેંસની 50,000 રૂપિયા છે એટલે ભેંસ 5 લાખમાં એની પાસે કેટલી ભેંસ આવશે? 10 ભેંસ આવે તો 10 ભેંસમાં નફો કેટલો થાય? 6,000. એટલે ટોટલ 60,000 નો એનો નફો થાય. બરાબર. બીજું 8 ભેંસ છે. હવે જો એ 8 ભેંસ લે છે, બરાબર, તો એને કેટલા મળશે? 8 6 42,000 વત્તા 4 ગાય. પેલા તો એને જો ખર્ચો કેટલો થશે તો કે 8 પંચા 40, 4 લાખનો એનો ખર્ચો થશે અને ગાયમાં 1 લાખનો ખર્ચો એટલે 5 લાખનો ખર્ચો થાય છે. બરાબર. હવે 8 ભેંસનું ગણતરી કરે તો 8 6 48,000, બરાબર, ને 5 3 દુ 70 ને 7 દુ 14. બરાબર. 4 12 વધી 1 4 ને 5 6 એટલે 62,000. બરાબર. ઓકે, આમાં 62,000 નો નફો થાય છે. હવે 5 ભેંસ લઈએ, બરાબર, તો 5 6 30,000 નો નફો વત્તા 10 ગાયના કેટલા? તો કે 35,000 એના થાય ટોટલ. એટલે કેટલા થશે? તો કે 65,000. બરાબર છે. 5 ભેંસ લઈએ તો 6 ચોખ્ખો નફો 6 પંચા 30 અને 10 તેરી 30 એટલે ટોટલ એને 65. અને આમ ગણતરી કરીએ તો 5 ભેંસના 6 પંચા 30 એ તો 7 6 42 અને 8 તેરી 24 ને 8 પંચા 40, 4 8 4 ને 4 8. અચ્છા, ઓકે. જો આ છે ને એની અંદર એને ટોટલ જે ગણતરી આપણે કરીએ ને 50,000 અને 25,000 ની ગણતરી, તો આ ખરીદવામાં છે ને ટોટલ 5 લાખ ઉપરનો ખર્ચો થઈ જાય છે. બરાબર. એટલે આ તો આવશે જ નહીં. હા, નો ડાઉટ તમે જયારે એનો નફો ગણશો નફો વધારે આવશે. બરાબર. પણ એ ઇન્વેસ્ટમેન્ટ 5 લાખનું કરવાનું છે, જયારે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ 5,50,000 ઉપરનું છે. બરાબર. એટલે કે ઓપ્શન સી એક જ એવો છે કે જેની અંદર જો પહેલા મહિને 60,000 નો નફો થાય છે. ઓકે, હું લાઈનમાં જ લખી દઉં. પહેલા મહિને 60,000 નો નફો થાય, બીજા મહિને 62,000 નો નફો થાય, ત્રીજા મહિને 65,000 નો નફો થાય. આ બધું 5 લાખના ઇન્વેસ્ટમેન્ટ ઉપર છે. જયારે આજે 5 લાખ ઉપર વહી જાય છે. હવે આ 3 માંથી ગણતરી કરીએ, બરાબર, તો શેમાં? તો કે ઓપ્શન સી એક જ એવો છે કે જેની અંદર એને સૌથી વધારે નફો મળે છે. બરાબર છે. નેક્સ્ટ, અઠવાડિયાના કેટલાક દિવસોમાં તાપમાન સાપ્તાહિક સરેરાશ તાપમાન કરતા વધારે છે એવું આપણને કીધું છે. તો જોઈએ સૌથી પહેલા તો ટોટલ તાપમાન ગણવું પડશે આપણે કે ટોટલ કેટલું તાપમાન છે એ ચેક કરવું પડશે અને ત્યારબાદ આપણે એનો ચેન્જ ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર, કે ટોટલ કેટલો ચેન્જ આવે છે તાપમાનની અંદર. 10 ને 5 15 ને 5 20 ને 9 20 ને 10 35. ઓકે, અહીંયા આવશે 4 અને ઉપર 3 ને 3 6 અને 3 9 અને 2 10 ને 234. ઓકે, અને સરેરાશ કેટલા દિવસનું? 7 દિવસનું સરેરાશ લેવાનું. તો 7 તેરી 21, 7 તેરી 21,
બરાબર. 7 ચોક 28, 7 તરી મતલબ સરેરાશ અંદાજે આટલું તાપમાન આવે છે. બરાબર. હવે આપણને શું પૂછ્યું? કેટલા દિવસો એવા છે કે તાપમાન સાપ્તાહિક તાપમાનની કરતા વધારે છે? તો 33 કરતા વધારે કેમાં છે? તો કે જો એક અહીંયા છે, એક અહીંયા છે અને અહીંયા છે. બરાબર. એટલે કે ટોટલ અને એક 34 અહીંયા છે. બરાબર છે. એટલે ટોટલ 4 દિવસ એવા છે કે જ્યારે સરેરાશ તાપમાન કરતા વધારે છે. કંપનીના દ્વારા કાચો માલ અને પરિવહન પાછળ ખર્ચ કરવામાં આવતો કુલ સંયુક્ત ખર્ચ. કાચો માલ તો કે 35% અને પરિવહનનો 18%. એટલે 35 વત્તા 18, 35 ને 18 53%. હવે શું કીધું? કુલ સંયુક્ત ખર્ચ પગાર અને મેન્ટેનન્સ પાછળ. પગારના કેટલા છે? તો કે 22% અને મેન્ટેનન્સ પાછળ એ 13% ખર્ચ કરે છે, એટલે કે 35%. કુલ સંયુક્ત ખર્ચ કરતા રૂપિયામાં કેટલો વધારે આવે છે એવું આપણને પૂછ્યું છે. બરાબર. હવે આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 18 નો ડિફરન્સ છે આ બેનો. બરાબર. અને ટોટલ આપણને એ પૂછે કે 50 લાખ રૂપિયા છે વાર્ષિક ખર્ચ. જો એક તો કાચો માલ અને પરિવહન પાછળ કરવામાં આવતો કુલ સંયુક્ત ખર્ચ, પછી પગાર અને મેન્ટેનન્સ પાછળ કરવામાં આવતો કુલ સંયુક્ત ખર્ચ કરતા કેટલા રૂપિયા વધારે, એટલે જે ડિફરન્સ છે ને તો 50 લાખ છે એના 18% કરવાના. તો 15 પંચા એવી રીતે તમે કરો, 18 પંચા 90, એવી રીતે જે તે સંખ્યા કરો ને ત્યારે તમારે આવું કઈ ગણતરી ન કરવી પડે. જો તમને ઘડી આવડતો હોય કે 18 પંચા તો કે 90 થાય, તો ડાયરેક્ટલી તમે ડી ઓપ્શન ટીક કરી શકો છો. બરાબર છે. નેક્સ્ટ, સ્વર ને અંગ્રેજી મૂળાક્ષર. ઓકે, COURAGE. સ્વર ને તરત પછી આવતા અક્ષર. સ્વર ક્યાં છે? એ છે, ઈ છે, આઈ નથી, ઓ છે અને યુ છે. બરાબર. અને વ્યંજન ને તરત પહેલા આવતા અક્ષર વડે બદલવાનું. સ્વરમાં જો ઓ છે તો ઓ પછી શું આવે? પી. યુ પછી વી, એ પછી બી અને ઈ પછી એફ. સી પેલા શું આવે? બી. આર પેલા શું આવે? ક્યુ. જી પેલા શું આવે? એફ. કેટલા અક્ષરો બરાબર 2 વાર આવશે? 2 વાર આવે એવા કેટલા છે? એક તો જો બી છે એ 2 વાર આવે છે અને એફ છે એ 2 વાર આવે છે. એટલે કે 2 અક્ષરો એવા છે કે જે 2 વાર આવે છે. બરાબર છે. નેક્સ્ટ, કેટલી છોકરીઓ ટોપરની સાથે સાથે કેપ્ટન પણ છે? જો આપણે એવું કીધું છે ષટકોણ છે ને એ કેપ્ટન છે, એટલે આ છે ઈ કેપ્ટન છે. ત્રિકોણ છે ઈ છોકરીઓ છે. લંબચોરસ છે ઈ ટોપર છે અને વર્તુળ છે એ સામાજિક કાર્યકર્તા. આપણને એવું પૂછ્યું છોકરીઓ, ટોપર અને કેપ્ટન, એટલે આ તો કઈ આ કોઈ જ વસ્તુ નહીં આવે. બરાબર છે. હવે છોકરીઓ હોય, આ ખાલી છોકરીઓ છે એટલે આ નહીં આવે. ખાલી ટોપર છે એટલે આ પણ નહીં આવે. આ ખાલી કેપ્ટન છે, આ પણ નહીં આવે. બરાબર. હવે ત્રણેય વસ્તુ હોય એવી કેટલી છોકરીઓ છે આપણને એ પૂછ્યું છે. બરાબર છે. કેવી કેટલી છોકરીઓ? કેટલી છોકરીઓ ટોપરની સાથે સાથે? હવે જો ટોપર હોય, આ ટોપર છે 9, એની સાથે એ કેપ્ટન પણ હોવી જોઈએ. તો આ એકય સંખ્યા ન આવી જોઈએ. બરાબર છે. કેમ? કારણ કે આ સામાજિક કાર્યકર્તા છે, વર્તુળ. આપણને તો એવું જ પૂછ્યું છે કે છોકરીઓ તો કે ત્રિકોણમાં આવતી હોય 2 સંખ્યા છે, 10 અને 5. હવે એવા કોઈ ઓપ્શન છે નહીં કે જ્યાં 10 અને 5 હોય. બરાબર. એટલે હવે આપણે આમાંથી કાઉન્ટ કરશી કે જે ચોરસમાં આવતી હોય, ત્રિકોણમાં આવતી હોય, ષટકોણમાં આવતી હોય. બરાબર. એટલે આ વાળી 2 સંખ્યા છે જે આવશે, એટલે કે 8 અને 5 13. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. હા, ઘણી વાર આવું બી બની શકે કે આન્સર કીમાં કોઈ ચેન્જીસ હોય. જેમ કે જો અહીંયા એક રીતે જોવા જઈએ તો ખાલી 5 જ આવવું જોઈએ. બરાબર. કે જે ત્રિકોણમાં છે, ષટકોણમાં છે, ચોરસમાં છે, પણ ઓપ્શન આપણને નથી આપ્યો તો એનો નજીકનો ઓપ્શન આપણે આ ટીક કરી શકીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ, તમામ તાળા ક્લિપ છે. પછી એવું કીધું છે તમામ પથ્થર છે ઈ તાળા છે અને તમામ તાળા એ ક્લિપ છે. બરાબર. એટલે સૌથી પહેલા શું આ તમામ પથ્થર છે ઈ તાળા છે, પછી તમામ તાળા એ ક્લિપ છે. હવે નિષ્કર્ષ શું છે? તમામ પથ્થર ક્લિપ છે. શું તમામ પથ્થર ક્લિપ છે? તો કે હા છે.
કેટલી ક્લિપ પથ્થર છે તો કે હા છે, એટલે કે નિષ્કર્ષ 1 અને નિષ્કર્ષ 2 બંને અનુસરે છે. બરાબર છે. નેક્સ્ટ શ્રેણી છે. જો પેલા કેટલા છે 10 ને 6, ડિફરન્સ કેટલાનો છે 6 નો, ફરી પાછો 6 નો, ફરી પાછો 6 નો, તો 8 ને 6 14, 34 આન્સરમાં આવતો એવું તો કેવા બે ઓપ્શન છે, એટલે આ રિમૂવ કરીએ. હવે શું છે તો કે જો G થી F, F થી E, E થી D, તો D થી શું આવવું જોઈએ C, C બંનેમાં છે. પછી તો કે C થી A એક છોડ્યું, A થી એક છોડી એટલે Y, Y થી એક છોડી એટલે W, W થી એક છોડી એટલે U, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. પછી ઓપ્શન એક ચેક કરવા નહીં બેસવાનું. ડન. નેક્સ્ટ 2018 થી 2022 સુધીમાં ભારત દ્વારા નિકાસ કરવામાં આવતા મોબાઈલ ફોનની કુલ સંખ્યા, એટલે 2018 અને 2022, બરાબર. ટોટલ 39, 47, 25 અને 38. બરાબર છે. આની ગણતરી કરીએ તો 8 ને 7 15 ને 5 20 અને 2022, એટલે હજી 32 એડ કરવાના. 8 ને 7 15 ને 5 20 ને 9 29, 8 ને 7 15 ને 5 20 ને 9 29 ને 1 હજી 3, 3 ને 2 5 ને 4 9, 18, 18 અને પાછળ 2 0, એટલે 18 100, 18 100, એટલે કે 18,100 આન્સર આવશે. ટોટલ સંખ્યા પૂછી છે, આપણે આ બધાનો ટોટલ કરી દીધો. બરાબર છે. નેક્સ્ટ 15 ઓગસ્ટ 2011 ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2016 ના રોજ કયો દિવસ હશે. બરાબર. હવે જો તફાવત કેટલો છે તો કે 2011 થી 2015 5 વર્ષનો તફાવત છે. બરાબર. હવે જો લીપ વર્ષની ગણતરી કરીએ, બરાબર, તો 2012 છે એ, પછી 2016 છે એની અંદર 29 ફેબ્રુઆરી આવશે. બરાબર. તેથી લીપ વર્ષ 2012 અને 16, એટલે બે વધારાના દિવસો એડ થશે. બરાબર. હવે આપણને ખબર છે કે આપણે જે તે સંખ્યા હોય એને ભાગ્યા 7 કરીએ છીએ, 7 એકા 7, શું આવે છે 0, તો શું આવશે આન્સર તો કે સોમવાર જ આવશે. બરાબર. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ અહીંયા શું કર્યું છે તો કે 12 નો વર્ગ વત્તા 6 એને ભાગ્યા 2, 8 નો વર્ગ વત્તા 6 એને ભાગ્યા 2, 6 નો વર્ગ, 10 નો વર્ગ, 14 નો વર્ગ અને 5 નો વર્ગ. બરાબર. પછી તો કે એની અંદર 6 એડ કરે, 6 ને 6 12, અહીંયા 6 એડ નથી કર્યા, અહીંયા 6 એડ નથી કર્યા, અહીંયા 6 એડ નથી કર્યા, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ 6 મિત્રો ABCDEF ની ઊંચાઈ અલગ અલગ છે, 1 2 3 4 5 અને 6. હવે કીધું બી ની ઊંચાઈ ડી કરતા વધુ છે, પરંતુ એ કરતા ઓછી છે. એફ સૌથી નીચો છે, એટલે એફ ને હું ડાયરેક્ટ અહીંયા મૂકી શકું. એફ અને ડી ની ઊંચાઈ વચ્ચે માત્ર એક મિત્ર છે, તો જો ડી અહીંયા હોય તો હું અહીંયા એ બી અને ડી આમ મૂકી શકું. બરાબર છે. પછી એવું કીધું છે ઈ ની ઊંચાઈ બી કરતા ઓછી છે, ઈ ની ઊંચાઈ છે એ બી કરતા ઊંચી છે, ઈ ની ઊંચાઈ બી કરતા, એટલે કે બી કરતા ઓછી છે, પરંતુ ડી કરતા વધારે છે, એટલે કંઈક આવું બને છે. તો માત્ર બે જ મિત્રોની ઊંચાઈ ખાલી જગ્યા કરતા ઓછી હશે એવું આપણને કીધું છે. બરાબર છે. તો જો હું અહીંયા 2 3 1 2 3 4 5 6 આવી રીતે અહીંયા મૂકી શકું, અને અહીંયા એ, તો એ બી સી એક બાકી છે, સી ને અહીંયા મૂકી દઈએ, એ બી સી ડી ઈ એફ. બરાબર. થઈ ગઈ લાઈન. હવે કયા બે છે કે જે બે જ મિત્રોની ઊંચાઈ ખાલી જગ્યા કરતા ઓછી હોય, તો શું આવશે ડી. બરાબર. ડી કરતા ઓછી બે મિત્રોની હોય તો ડી એવી સંખ્યા છે, સોરી, ડી એવો અક્ષર છે કે જેનાથી બે નાના છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ 3 ઘન પૂર્ણાંક સંખ્યાઓ એ બી સી નો ગુણાકાર એકી સંખ્યા કે બેકી સંખ્યા છે એ આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે. બરાબર. હવે જો એ અને બી નો સરવાળો એકી સંખ્યા છે, ધારો કે એ આપણે વિધાન 2 થી લઈએ કે એ બી અને સી 3 સંખ્યા છે એનો ગુણાકાર એકી સંખ્યા છે, એવું કે બેકી સંખ્યા, એ આપણને કેવી રીતે મળશે. વિધાન 1 જોઈએ કે બી અને સી વચ્ચે તફાવત બેકી સંખ્યા છે, એટલે કે હું જો બી માઇનસ સી કરું તો એનો તફાવત કોઈ બેકી સંખ્યા છે એવું આપણને કીધું છે. તો શું આપણને ખબર પડશે કે એબીસી નો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે એમ, તો કે ના, નહીં ખબર પડે. બરાબર.
હવે એવું કીધું છે એ પ્લસ બી એકી સંખ્યા છે, બરાબર? તો એનાથી આપણને ખબર પડશે તો કે હા, જો એ બી એકી સંખ્યા છે તો સામે કોઈ પણ સંખ્યા સાથેનો એનો ગુણાકાર થાય તો એના ઉપરથી આપણને ખબર પડી શકે છે, બરાબર? એટલે કે વિધાન 2 ઉપરથી ખબર ના પડે, પરંતુ વિધાન 1 ઉપરથી આપણને ખબર પડી શકે છે. એટલે કે વિધાન 1 માં આપેલી માહિતી પૂરતી છે, જ્યારે વિધાન 2 માં આપેલી માહિતી એકલી પૂરતી નથી. ડન. કોડિંગ ડીકોડિંગ આપણને રીડ ગુડ બુક્સ, બુક્સ ગીવ નોલેજ. બે માં એક વસ્તુ કોમન છે, બુક. આપણે પૂછ્યું છે શું બુક નો કોડ શોધવાનો, એટલે બંનેમાં સેમ એવું શું છે તો કે એમ એ બંનેમાં છે તો કે ના નથી, પી એ બંનેમાં છે તો કે ના નથી, ટી એ છે તો કે હા ટી એ છે, એટલે કે બી. બુક્સ નો કોડ શું છે? ટી એ. નેક્સ્ટ, એ નું ઘર બી ના ઘરથી 4 કિલોમીટર પૂર્વમાં છે. આ બી નું ઘર છે ત્યાંથી આ 4 કિલોમીટર પૂર્વમાં એનું ઘર. સી નું ઘર બી ના ઘરથી 6 કિલોમીટર, બી ના ઘરથી 6 કિલોમીટર દક્ષિણમાં છે. ડી નું ઘર સી ના ઘરથી 9 કિલોમીટર ઉત્તરમાં, સી ના ઘરથી 9 કિલોમીટર, 6 કિલોમીટર આ અને 3 કિલોમીટર આ. તો ડી નું ઘર બી ના ઘરથી કઈ દિશામાં છે? ડી નું ઘર છે એ બી ના ઘરથી કઈ દિશામાં છે એવું આપણને પૂછ્યું છે. તો કઈ દિશામાં છે તો કે ઉત્તર દિશામાં છે. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. જો સૌથી મોટી સંખ્યા કઈ છે? જો એનો પેલો આંકડો જોવાનો શું છે તો કે 3, 7, 9. મોટી સંખ્યા કઈ છે તો કે 9, 4 અને 8. મોટી સંખ્યાના બીજા અંકને સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 3, 2. ઓકે, 2 વાળી છે સૌથી નાની સંખ્યા છે, 2, 8, 4. સૌથી નાની સંખ્યાના ત્રીજા અંકમાં ઉમેરવામાં આવે તો પરિણામ શું મળશે એવું આપણને પૂછ્યું છે. તો 4 ને 4 કેટલા થાય? 8. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, એસ એ ડી નો પુત્ર છે તો ડી નો પુત્ર એસ. આપણને ખબર છે મેલ માટે પ્લસ, ફિમેલ માટે માઇનસ. ડી એ એફ ના પિતા છે. જો ડી નો પુત્ર એસ છે પછી એફ ના પિતા કોણ છે તો કે ડી. એચ નો ભાઈ છે, એફ છે એ એચ નો શું છે તો કે ભાઈ છે. હવે એચ એ કે ની પત્ની છે, એચ છે એ કોઈ કે છે એની પત્ની છે, એટલે ખબર પડી જાય કે ફિમેલ હશે અને કે હશે પ્લસ છે. આપણને એવું પૂછ્યું છે એચ નો કે સાથેનો સંબંધ, એટલે કે સાથેનો સંબંધ એટલે કે ની પત્ની એચ, એચ નો ભાઈ એસ. બરાબર છે ને? એવું થઈ શકે ને? તો શું થાય તો કે પત્નીનો ભાઈ. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કોડ આપ્યા છે આપણને. જો તમને છે ને આની પેલા આની પેલાનું જે પેપર સોલ્યુશન કર્યું એમ સેમ આવું જ હતું કે જેમાં જો અહીંયા મેક આપ્યું છે તો અહીંયા મેક નું ઊંધું હશે એમ એ કે ઈ, એમ એ કે ઈ. ટાઉન છે તો અહીંયા ટાઉન નું ઊંધું હશે. તો સૌથી પહેલા એવું જ ચેક કરી લેવાનું, પછી વચ્ચેનું જોવાનું એસ ઓ એન જી, એસ ઓ એન જી તો કે હા અહીંયા છે. પછી એફ આઈ આર ઈ, એફ આઈ આર ઈ તો કે અહીંયા છે. પી એલ એ વાય, પી એલ એ વાય છે. બી ઈ એ આર, બી ઈ એ આર. ઓકે, હવે અહીંયા શું કર્યું છે તો કે અહીંયા કે ત્રીજો અક્ષર છે ને એને આગળ લઈ લીધો છે, અહીંયા ડબલ્યુ છે ને આગળ લીધો છે. તો આ જે પેલો અક્ષર હોય ને એમાં પેલો અક્ષર અહીંયા એન આવવો જોઈએ, એન છે તો કે ના નથી. અહીંયા આર આગળ આવ્યો છે તો કે હા આર આગળ છે. પછી એફ આઈ અને ઈ છે, બરાબર છે. પછી તો કે અહીંયા એ આગળ છે તો કે ના નથી, અહીંયા એ આગળ છે તો કે ના નથી. બરાબર, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, જો સંખ્યા આપી છે એકી અંકમાંથી એક બાદ કરવાનો, પ્રત્યેક બેકી અંકમાં 2 ઉમેરવાનો. તો નવી બનેલી સંખ્યા એટલે સૌથી પહેલા તો શું કરવાનું, સીધે સીધી આખી સંખ્યા નહીં કરવાની, ડાબેથી ત્રીજો. ડાબેથી ત્રીજો કયો છે તો કે આ. જમણેથી ત્રીજો અંક તો કે આ. બસ, હવે જે તે પ્રોસેસ છે આમાં કરવાની. એકી સંખ્યામાંથી એક બાદ કરવાનો તો 5 માંથી 1 જાય તો 4. બરાબર. અને પછી એવું પૂછ્યું છે કે જે બેકી સંખ્યા છે એમાં 2 એડ કરવાનો, તો 6 ને 2 કેટલા થાય તો કે 8. બરાબર. પૂછ્યું છે શું એ બંનેનો સરવાળો, તો કે 8 ને 4 12. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, બ્લડ રિલેશન છે. આપણે હવે તો બહુ બધી પ્રેક્ટિસ કરી છે તો હું ડાયરેક્ટ જ કરીશ. આનું રિલેશન શું છે તો કે બી ની પુત્રી એ એટલે કે એન ની પુત્રી જી. પછી બી ની માતા એ એટલે કે જી ની માતા વી. જી ની માતા શું થશે? વી. તો આ માતા હશે તો આ પિતા હોય. પછી ઈ માઇનસ ઈ એટલે બી નો ભાઈ એ, વી નો ભાઈ ઈ, વી નો ભાઈ ઈ. હવે આપણને એવું પૂછ્યું છે એન નો ઈ સાથેનો સંબંધ શું થાય? એન નો ઈ સાથેનો સંબંધ શું થાય?
ઈ છે એને શું કહીને બોલાવે? તો કે ઈ ને વી ભાઈ બહેન હોય તો એના બેન નો પતિ થાય, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સેમ આ વસ્તુ આપણે ઓલરેડી કરી ગયા છીએ. CARD, આની અંદર સેમ એવું કે છે તો કે એ આર અને ડી કોમન છે, એ આર અને ડી કોમન છે. અહીંયા સી અલગ છે, અહીંયા આઈ અલગ છે. તો બંનેમાં 9 કોમન છે, 7 કોમન છે, 1 કોમન છે. વૈધું કેવું? તો કે સી નો કોડ 3 અને આઈ નો કોડ 8. આપણને પૂછ્યું છે શું? આઈ નો કોડ. તો આઈ નો કોડ શું આવશે? 8. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. આપેલ સમયગાળામાં વર્ષ 2019માં, 21માં અને 23માં થયેલા ઘઉંનું ઉત્પાદન 2019, 21 અને 23 ઘઉંનું ઉત્પાદન, એટલે કે આ વાળું છે ઘઉં છે, બરાબર. તો કેટલું છે? 40, 50 અને 80, બરાબર. સોરી, 40, 50 નહીં, 40, 70. 40, 70 અને 80, બરાબર. 8 ને 7 15 ને 4 19, એટલે 190. પછી વર્ષ 2020, 20માં, 22માં અને 23માં થયેલા ચોખા, એટલે 20માં કેટલા છે ચોખા? તો કે 45, પછી 75 અને પછી 90, બરાબર. 5 ને 5 10, 9 ને 10 ને 14 ને 210, બરાબર. તો સિમ્પલ, 19 જેમ 21, ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. આપણે પૂછ્યું છે તો ગુણોત્તર જ ને, બરાબર છે. 7 બોક્સ આપ્યા છે આપણને, 1 2 3 4 5 6 અને 7, બરાબર. પછી ક્યુ ની નીચે માત્ર 4 બોક્સ છે, બરાબર. તો જો અહીંયા ક્યુ મૂકું હું, તો ક્યુ ની નીચે માત્ર 4 બોક્સ, એટલે આ 1 2 3 અને 4, બરાબર. પછી તો કે પછી યુ અને ટી ની વચ્ચે માત્ર 4 બોક્સ આવશે, બરાબર. તો અહીંયા યુ મૂકું તો 1 2 3 અને 4, ટી અહીંયા પણ આવે. અહીંયા યુ મૂકું તો અહીંયા ક્યુ તો છે જ, તો અહીંયા ટી અહીંયા આવશે, બરાબર. પછી આર અને વી, આર ને વી ની બરાબર ઉપર મૂકવામાં આવે છે અને એસ ને વી ની બરાબર નીચે. હવે આવી લાઈન આવતી હોય એવી આપણે ક્યાં અહીંયા મૂકી શકીએ? આર, વી અને એસ. ડન. તો કે હા, અહીંયા મૂકી શકાતી નથી. પછી વૈધું કયું? તો કે પી એક જ વધે છે. પૂછ્યું છે શું? એસ ની ઉપર કેટલા છે? તો કે 1 2 3 4 અને 5, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, પેપર ફોલ્ડિંગ અને કટિંગ. આની અંદર શું છે? સેમ આવી આકૃતિ બનતી હોય ક્યાં છે? તો કે અહીંયા સેમ રહે છે, અહીંયા સર્કલ ઉપર છે, અહીંયા નીચે છે, આ પણ નહીં આવે, અહીંયા એરોસ પ્રોપર છે. તો અહીંયા ખાલી એક જ ઓપ્શન વધે છે ઓપ્શન ડી. નેક્સ્ટ, અહીંયા આપણને એવું કીધું છે કયું વૃક્ષ સૌથી લાંબુ છે, બરાબર. સૌથી પહેલા તો સૌથી લાંબુ વૃક્ષ શું છે એ કથન આધારે આપણે જોવાનું. હવે આપણે વિધાન 2 જોઈએ કે વી એ ટી કરતા લાંબો છે, વી એ ટી કરતા લાંબો છે. શું એના ઉપરથી ખબર પડે છે કે ક્યુ સૌથી લાંબુ છે? તો કે ના. પછી એવું કીધું છે કે એમ એ વી થી લાંબો છે પણ એન થી ટૂંકો છે, અને એમ માત્ર એક જ વૃક્ષ કરતા ટૂંકો છે. એનો મતલબ એવો કે એન સૌથી લાંબો છે, એટલે કે વિધાન 2 ની જરૂર નથી, ખાલી વિધાન 1 જ કાફી છે. વિધાન 1 એ આપેલ માહિતી એકલી જ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, ગીતા બિંદુ એ થી 48 કિલોમીટર ઉત્તરમાં ચાલે છે, પછી 50 કિલોમીટર જમણે વળીને ચાલે છે, ફરી 54 કિલોમીટર જમણે વળે છે, એટલે આ 48 અને આ 6 કિલોમીટર, બરાબર. 48 ને 6 54 થાય ને. ફરી જમણે 55 કિલોમીટર ચાલે છે, એટલે જમણે એટલે આ 50, આ 6 અને આ 5. અંતે જમણી બાજુ 6 કિલોમીટર વળે છે, અંતે જમણી બાજુ 6 કિલોમીટર વળે છે, એટલે આટલું ડિસ્ટન્સ વધશે, બરાબર. તો એ બિંદુ પર પરત ફરવા માટે કઈ દિશામાં? તો કે આમ ચાલવું પડે. આમ એટલે તો કે પૂર્વ દિશામાં. પૂર્વ દિશા વાળા ઓપ્શન 2 છે. કેટલા કિલોમીટર? તો કે આ 5 કિલોમીટર, તો આ 5 જ કિલોમીટર, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, જો પ્રથમ અવયવ એક પ્રતીક છે અને અંતિમ અવયવ એક વિષમ સંખ્યા છે, તો બંને પ્રથમ અને અંતિમ અવયવોના કુટ પ્રશ્ન. ઓકે, જો આ પ્રશ્ન એવો છે કે તમે બિંદાસ આરામથી છોડી દેવાનો, આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો નહીં. લાસ્ટ રાઉન્ડમાં કરવાનો જ્યારે તમારી પાસે ભરપૂર ટાઈમ હોય તો, બરાબર. આવા ક્વેશ્ચન તમને સ્પેશિયલી એક્ઝામમાં કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે જ આપવામાં આવે છે. હવે આપણને શું કીધું છે કે પ્રથમ ઘટક એક અવયવ છે,
તો આપણને 4 ઓપ્શન આપ્યા છે. પ્રથમ ઘટક એક અવયવ અને છેલ્લો ઘટક વિષમ સંખ્યા છે. આપણને આપ્યું છે TW અને TWS, બરાબર. જો પ્રથમ અવયવ એક વિષમ સંખ્યા છે અને અંતિમ અવયવ એક સમ સંખ્યા છે, તો પ્રથમ અવયવ અને અંતિમ અવયવોને T ના સ્વરૂપમાં કૂટબદ્ધ કરવામાં આવે છે. ઓકે, જોતા જઈએ અને કરતા જઈએ. પેલા શું છે, તો કે પેલા ટી છે, તો ટી ની ઉપર શું છે, તો કે આ પ્લસ છે. પછી ડબલ્યુ, તો ડબલ્યુ ની ઉપર 7 છે અને એસ ની ઉપર એક આવી નિશાની છે. પ્રથમ અવયવ પ્રતીક, અંતિમ અવયવ એક વિષમ સંખ્યા, અંતિમ શું છે ડબલ્યુ ટી અને વી, તો ડબલ્યુ ટી અને વી એટલે એક સંખ્યા, બરાબર. જો બીજા અને ત્રીજા અવયવ પૂર્ણ વર્ગ હોય, ઓકે, પ્રથમ અવયવ એક પ્રતીક એક વિષમ સંખ્યા એવું આવતું હોય તો એક તો 7 છે એ આવી શકે. પછી જો બીજા અને ત્રીજા અવયવ પૂર્ણ વર્ગ હોય, બીજા અને ત્રીજા અવયવ પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ વર્ગ વાળા ક્યાં છે, તો કે એક તો આ 4 છે પૂર્ણ વર્ગ છે, બરાબર. પછી બીજું કઈ સંખ્યા આવશે, અને પૂર્ણ વર્ગ હોય, ત્રીજા અવયવને બીજા અવયવના કુટ સ્વરૂપમાં નીચે મુજબનો સમૂહ. ઓકે, આપણને જો સમૂહ આપી દીધો +6 $2 અને 7, આટલું આપ્યું છે. ઓકે, હવે તમે આ કોઈ જ વસ્તુ અત્યારે રીડ ના કરો. આપણે રીડ કરી, આપણને ખબર પડી ગઈ. હવે ખાલી આ જે સંખ્યા છે ને એની રીતે આપણે જોઈએ તો જો પ્લસ છે એની નીચે શું છે, તો કે ટી છે, બરાબર. અહીંયા આપણને જે પ્લસ આપ્યો છે એની નીચે ટી છે, 6 ની નીચે આર છે, ડોલરની નિશાની નીચે એન છે, 2 ની નીચે વાય છે અને એસ ની નીચે ડબલ્યુ છે. એટલે કે શું છે, WYNRT એવી કોઈ જોવાનું કે WR એક આમાં છે, WRNI, બરાબર. મતલબ આજે કંઈ પણ હતું ને આપણને ખાલી ને ખાલી કન્ફ્યુઝન માટે, તો આપણે ખાલી આ એક જ જોવાનું હતું. અને આ સંખ્યા આવી આપી છે એની જગ્યાએ તમે એને આ લખી શકો, બરાબર. કેમ? કારણ કે કુટ પ્રશ્ન અને જવાબ હોય એમાં તમે આગળ પાછળ સંખ્યા કરી શકો છો. ડન. અહીંયા આપણને શ્રેણી આપી છે. શ્રેણીમાં શું છે, જો 6 પંચા 30 -2, 28 પંચા 140 -2, 138 ચોક, બરાબર. જો અહીંયા છે ને આને 6 થી ગુણ્યા, આને 5 થી ગુણ્યા, આને 4 થી ગુણ્યા, આને 3 થી ગુણ્યા, તો આને 2 થી ગુણવા પડે, બરાબર. આને 2 થી ગુણીએ તો 8 દુ 16, 6 અને બધામાંથી 2 માઇનસ થાય છે, બરાબર. તો આમાંથી 2 માઇનસ કરે તો છેલ્લે 4 આવતો એવો એક જ ઓપ્શન છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 12 ને 5 17, 24 ને 5 19, તો 31 ને 5 36, 36 વાળો ઓપ્શન કેટલા છે, 2 ઓપ્શન છે, બરાબર. તો બાકીના 2 ઓપ્શન કેન્સલ. હવે જો અહીંયા શું છે, BM થી EJ થાય છે, એટલે +3, અહીંયા -3. એવી રીતે HP થી KM થાય છે. પછી જોવાનું નહીં, જો અહીંયા બે માં સેમ હોય તો સેમ એવું જોઈ લેવાનું કે અહીંયા SV છે, તો SV માં +3 કરીએ તો V અને -3 કરીએ તો S, બરાબર. એને જ થાય ને, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, શ્રેણી આપી છે જમણા છેડેથી છઠ્ઠા. જમણા છેડેથી છઠ્ઠો એટલે 1 2 3 4 5 અને 6. જમણા છેડેથી છઠ્ઠા અને ડાબા છેડેથી 5મા અક્ષર. જમણા છેડેથી છઠ્ઠા અક્ષર 1 2 3 4 5 અને 6. ડાબા છેડેથી 5મો 1 2 3 4 5. અક્ષરની વચ્ચે કેટલા વ્યંજનો છે એવું આપણને પૂછ્યું છે. ટોટલ વ્યંજનોની સંખ્યા આપણને પૂછી છે કે ટોટલ વ્યંજનોની સંખ્યા કેટલી છે, તો એ આપણે કાઉન્ટ કરવી પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કરેક્ટ આન્સર, બરાબર. ટોટલ કેટલા વ્યંજન છે, 18. નેક્સ્ટ, ABCDEF ને બેડમિન્ટન મેચ સોમવારથી શનિવાર છે. સોમવાર, મંગળવાર, બુધવાર. ઓકે, જો અહીંયા છે ને 89 ક્વેશ્ચન હતો, 88 હતો ને 89 હતો, બરાબર. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. સી ની મેચ શુક્રવારે છે, તો સી ની મેચ શુક્રવારે છે. સી અને એફ વચ્ચે 3 લોકોની મેચ છે, તો આ 1 2 અને 3, તો એફ અહીંયા આવશે. ડી ની મેચ
ઈ ની તરત પછી, બરાબર, ઈ પછી ડી ની મેચ અને બી પહેલા છે, બરાબર. હવે શું કીધું છે? ઓકે, તો હવે આપણે અહીંયા આમ ગોઠવી દઈએ કે ઈ ડી બી, તો અહીંયા એ વધશે. આપણે એવું પૂછ્યું છે ઈ ની મેચ કયા દિવસે છે? ઈ ની મેચ કયા દિવસે છે? તો કે ઈ ની મેચ છે મંગળવાર, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. ઓકે, તો અહીંયા આખું પેપર સોલ્યુશન પૂરું થાય છે. હું આશા રાખું છું કે તમે લોકો એકચ્યુઅલમાં આ બધા પેપર સોલ્યુશન છે એનું સોલ્યુશન કરતા હશો. સાથે સાથે તમે જે કંઈ મૂક ટેસ્ટ આપો છો એ મૂક ટેસ્ટને પ્રોપર ફૂલ ફ્લેશથી આપો. બધા પેપર સોલ્યુશન વ્યવસ્થિત ચેક કરો અને બને ત્યાં સુધી તમારી કોઈ જે નોટ બનાવી હોય એ નોટની અંદર તમે ડેઈલીની અપડેટ લખો. જે ટોપિક નથી આવડતા, હવે અરાઉન્ડ 1-1.5 મહિના જેવો ટાઈમ હશે કે જેની અંદર તમારે પ્રિલિમ્સમાં સારી એવી ગ્રીપ પ્રિપેર કરવાની છે, બરાબર. તો એના માટે તમારી જેટલી ગ્રીપ સારી હશે, ક્વેશ્ચન આન્સર્સમાં, ટાઈમિંગમાં, એક્યુરેસીમાં, એટલું તમને યુઝફુલ થશે, બરાબર. એના સિવાય તમારે કોઈ જો બીજા પેપર સોલ્યુશન છે જે તમે કોઈ એક્ઝામ આપી હોય CBRT ની, એ સોલ્યુશન કરાવડાવવું હોય તો તમે ટેલિગ્રામ ચેનલ પર મેસેજ ડ્રોપ કરો. કોઈ ક્વેરીઝ છે, કોઈ ક્વેશ્ચન નથી સમજાણો, બરાબર, બની શકે ઘણી વખત સમજણ ફેર થાય તો ક્વેશ્ચન ન સમજાય, તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ ડ્રોપ કરો, તમારી જે ક્વેરી છે લખીને શેર કરો, બરાબર. તો એનો પ્રોપર તમને રિસ્પોન્સ આપી શકીએ, રાઈટ. તો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.